ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો વચન મુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસન. મંગલાણં ચ સવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિન કાકા. જય સચ્ચિદાનંદ ભોલેનાનંદજી. હા, બધાને ખાસ જય સચ્ચિદાનંદ. નાઇસ મીટિંગ યુ છોકરાઓ. ગુડ ગુડ. સો વી સ્ટાર્ટ વિથ ધ કિડ્સ એમ ને? યસ યસ યસ. ઓકે. ગઈકાલનો ટોપિક સુખનું દુઃખ હતું. ગઈકાલે બિહારી આનંદજી સુખ દુઃખ કહેલું. હા, ઓકે ગુડ. હવે છોકરાઓ છે અને બધા ભણતા હશે, તો તમે લોકો ભણો છો તે ભણવામાં ધ્યાન કેટલું રહે છે? ચોપડી સામે બેઠા હો પણ ચિત્ત એમાં હાજર રહે છે કે બહાર જતું રહે? કોઈ બોલતું નથી. અમુક ટાઈમ રહે છે, અમુક ટાઈમ જતું રહે છે. હા, એટલે પછી ધ્યાનમાં ભણતા હોય. નેમ શું કે છે? રમ્યા શું કે છે? રહે છે ધ્યાનમાં કોઈ વાર. હા, વેરી ગુડ. પછી ટીચર સ્કૂલમાં ભણાવતા હોય ત્યારે ભણવામાં એના ઉપર ધ્યાન કેટલું હોય કે હાથ પગ ને મોઢું ને ધ્યાન આમ તેમ જતું હોય? ત્યારે તો ફૂલ ધ્યાન હોય છે. અને તો ધ્યાન ના હોય તો ટીચર ફટકારે નહીં? હા, એટલે ધ્યાન રાખવું જ પડે. પણ ઘરમાં કોઈ ફટકારે નહીં ને, એટલે એમાં તો ચાલે ને. મમ્મી, હા, એમાં તો તમારી ચોપડી સામે બેસવાનું, મમ્મી ને એમ કે વાંચે છે, પછી તમે વાંચતા હો બીજું કઈ વિચારતા હો. હવે રમવા ક્યારે જવા મળે? વિધાનજી, 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 we cannot hear you. Your voice is breaking. It's connection problem. કલાકો જાય છે ને, એને લીધે ચિત્ત અશુદ્ધ થાય. અને ચિત્ત અશુદ્ધ થાય ને એટલે પછી તમને જ્યારે કોન્સન્ટ્રેટ કરવું હોય, એકાગ્ર કરવું હોય, ત્યારે તમને એ મુશ્કેલી ઊભી કરે. હેલો, સ્થિરતા ના આવે, ચંચળતા લાવે, હલાહલ કરાવે આપણને. એમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો તમારે એ વસ્તુ ઓછી કરી નાખવાની. બંધ તો નહીં કહી શકું હું, પણ નક્કી કરવાનું કે આખા દિવસમાં મારે કેટલા કલાક સ્ક્રીન ટાઈમ આપવાનો. સ્ક્રીન ટાઈમમાં ટીવી બી આવી ગયું, મોબાઈલ બી આવી ગયું, કોમ્પ્યુટર અથવા ટેબ્લેટ બી આવી ગયું, બધું આવી ગયું. અડધો કલાક, 1 કલાક નક્કી કરી રાખવાનું, બસ, એથી વધારે નહીં. હેલો, હા, તમે એને બદલે બીજી ગેમ્સ રમો, આઉટડોર ગેમ્સ રમો, બીજી ઇન્ડોર ગેમ્સ રમો તો ચાલશે. એમાં ચિત્ત એટલું અશુદ્ધ નહીં થાય જેટલું આમાં થાય છે. આમાં ચિત્ત એટલું બધું ચોંટી જાય, જેટલું ચિત્ત જ્યાં ચોંટે ને એટલું અશુદ્ધ થાય. અને જેટલું અશુદ્ધ થાય એટલું પછી આપણને કોન્સન્ટ્રેટ કરવું હોય ભણતી વખતે
તો આપણને એ મુશ્કેલી આવે. હેલો. એટલે ચિત્ત ને અશુદ્ધ ન કરવા માટે તમારે એ બધી વસ્તુ પર થોડુંક લિમિટ રાખો. પછી બીજું તમારે જોઈએ તેના બદલે બીજી કોઈ ગેમ્સ કે એવું રમો તો ચાલે, તમે વાતોચીતો કરો તો બી ચાલે. હા, એવું નથી કે તમારે પછી હાવ બેસી રહેવું એમ. અને આ બધું હવે થઈ ગયું છે અને એમાંથી નીકળવું હોય અને ચિત્ત અશુદ્ધ થઈ ગયું છે, ચાલો હવે આ ખબર હતી નહીં એટલે બધા ઘણા બધા કલાક ટીવી જોયું, મોબાઈલ કર્યું, બીજું બધું કર્યું. તો હવે શું કરવાનું? અશુદ્ધ શીખ્યું હોય, હવે એ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવું હોય તો એના માટે રસ્તો બતાવું. હા. તો એમાં જો એક સિમ્પલ રસ્તો છે. શું કરવાનું? આપણે છે ને આંખ બંધ કરી 100 થી 1 સુધી ઊંધું ગણવાનું. 100 to 1 રિવર્સ એટલે 100, પછી 99, પછી 98, પછી 97, એવી રીતે. એટલે અને એકલું ગણવાનું નહીં, પણ આંખ સામે એને જોવાનું પણ. એટલે કે આમ બ્લેકબોર્ડ પર 100, 100 કે 100 લખ્યું હોય, પછી એની નીચે ધીમે ધીમે 99 લખવાનું. 9 અને 9, 9 અને 9 એમ. પછી 98 લખવાનું, 9 અને 8. તમે આમ બ્લેકબોર્ડ પર લખતા હોય એવી રીતે ધીમે ધીમે. હા, ઉતાવળ કરવાની જરૂર નથી, પણ આંખ બંધ કરીને કરશો અને ઊંધું કરવાનું છે એટલે એકદમ કોન્સન્ટ્રેશન વધશે તમારું. ત્યાં ચિત્ત હાજર ને હાજર જ રહેશે. સમજાય શું કરવાનું? નમ્યા, તને સમજાયું બેટા? હા. હા. અને તને રુદ્રા? હા. હા, ઓકે. એટલે એવી રીતે 100 થી 1 સુધી જવાનું. બસ એટલું કરશો તો તમારું ચિત્ત બહુ શુદ્ધ થઈ જશે. અને આટલું કરીને તમે ભણવા બેસશો ને તો તમારું જોજો બહુ ફરક પડી જશે. તમને ભણવાનું તરત યાદ બી રહેશે અને સમજાશે પહેલા તો, અને યાદ બી રહેશે. એટલે પછી શું થાય, લખતી વખતે પરીક્ષામાં સારી રીતે લખાશે. અને કેટલી વાર કરવાનું પુલિરાનજી? આ 10 મિનિટ કરે તો ચાલશે. એવરી ડે? એવરી ડે. રોજ 10 મિનિટ કરવાનું. હા, અને જો ભણતા પહેલા થાય તો સારામાં સારું, નહીં તો પછી જ્યારે ટાઈમ મળે ત્યારે. તો બી 10 મિનિટ રોજ કરશો ને, શરૂઆત 10 મિનિટથી કરો અને એનાથી બહુ ફરક પડશે તમને. ભણતા પહેલા કરશો તો ભણવાનું બહુ જ સારી રીતે, તમે જેટલું 2 કલાક બેસીને વાંચો ને આજે અત્યારે, અને એમાં જેટલું તમે સમજો અથવા તમે હોમવર્ક આપેલું હોય તો હોમવર્ક તમે લખો, તો એ બધામાં ટાઈમ લાગે છે ને. અને આ કરીને બેસશો ને તો એ 2 કલાકનું કામ તમારું ઓછા ટાઈમમાં થઈ જશે. 1.5 કલાકમાં થઈ જાય અને 1 કલાકમાં થઈ જાય. તો પછી પુલિતાનંદજી એટલું જલ્દી થઈ જાય તો પછી સિરિયલ જોવાનો ટાઈમ થઈ જાય. ના, પછી વધારે હોમવર્ક કરાય, વધારે ભણાય અને વધારે પછી સારા માર્ક આવશે. વિધિ, તમે સિરિયલ ને બદલે તમે ગેમ્સ રમજો. ઘરમાં બની શકે તો મમ્મી પપ્પાને હેલ્પ કરજો અથવા બહાર કોઈને મદદ કરજો. યુ ડુ એની ફિઝિકલ એક્ટિવિટી. હા, તમે એ કોમ્પ્યુટર અને ટીવી છોડીને બીજું બધું કરજો. એટલે મારી ઝઘડા ઝઘડી નહીં, કંઈક સારું એમ. અને હા, તો એવું હોય તો પછી દાદાના કઈ પદ ગવાય, અથવા 5-10 મિનિટ ટાઈમ વધારે મળે તો કીર્તન ભક્તિ બોલાય અથવા ત્રિમંત્રો બોલાય. હા, એવું બધું તમને જે ગમે ને એમાંથી એ વસ્તુમાં ટાઈમ વધારે આપજો. અને એ જો તમે કરશો તો તમારું ભણવાનું ઓર બી ફાસ્ટ થઈ જશે. તમારું ભણેલું તમને સારી રીતે વધારે યાદ રહેશે. ને એટલે આ તો અવશ્ય કરવા જેવું છે કે દિવસમાં ઓછામાં ઓછું 1 વાર ને તો એટલીસ્ટ 5 વાર તો ત્રિમંત્રો અવશ્ય બોલું છું. નમો વરિયંતાણમ નમો સિદ્ધાંત. એ તો બહુ જ હેલ્પિંગ, કારણ કે એનાથી પાપો નાશ થાય. અને આ બોલશો ને તો આગળ બી તમને ભણવામાં કે કેરિયર સિલેક્ટ કરવામાં માર્ગદર્શન મળશે. એટલે ઘણા લોકો આ ટીચર નથી સારા, મને ટીચર ભણાવતા નથી, આ ફ્રેન્ડ મારી સાથે મસ્તી બહુ કરે છે, એવું બધી જે ફરિયાદો છે ને
એ ફરિયાદો ઓછી થઈ જશે. કારણ કે તમે ત્રિમંત્ર બોલો એટલે મોટા પુરુષોને તમે નમસ્કાર કરો છો, અને મોટા પુરુષો નમસ્કાર કરો તો આપણી સંસારની બધી મુશ્કેલીઓ ઓછી થાય. આપણને ખોટું કામ કરવાથી અટકાવશે. તમારે ટીવી ઓછું જોવું હોય પણ મન બતાવે તો એ તમારું એ મન પાછું તમારા કંટ્રોલમાં આવી જશે. હા, એટલે બધી રીતે તમને બહુ હેલ્પ કરશે. ત્રિમંત્ર તો ખાસ બોલવાનું, બની શકે તો નમસ્કાર વિધિ એકવાર બોલજો, અને થોડું અસીમ જે કરો. વધારે નથી કેતો, પણ થોડુંક. અને આ 10 મિનિટ તો જરૂરથી કરજો. થોડું વધારે થાય તો વાંધો નહીં, પણ એટલીસ્ટ 10 મિનિટ્સ. હા, 100 to 1 જોવાનું. પછી નેક્સ્ટ ટાઈમ મને આવીશ ત્યારે મને કહેજો કેવું રહે છે. હા, બરાબર. ઓકે, હા ચાલો. હા, હવે આપણે વીકેન્ડ. યસ. અને મને લાગે છે રજનીભાઈ હા. કે આપણે આના ઉપર જ થોડુંક આગળ મહાત્મા સાથે વાત કરીએ તો કેવું ચિત્ત ઉપર. બહુ સરસ. હું તમને કહેવાનો હતો કે હજી એક જ ક્વેશ્ચન આવેલો છો ત્યાં સુધી વી કેન ડુ ધેટ. યસ, વેરી ગુડ. હા, એટલે એ ચિત્તનું બહુ સરસ દાદા ભગવાને આખું સાયન્સ ખુલ્લું કર્યું છે કે ચિત્ત એટલે શું એકચ્યુઅલી સ્પીકિંગ. તો ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. જ્ઞાન અને દર્શન બે શબ્દો ભેગા કરીએ તો એનું નામ ચિત્ત કહેવાય. હવે ચિત્ત અશુદ્ધ હોય તો ભટકે. હવે અશુદ્ધ દર્શન અને અશુદ્ધ જ્ઞાન કોને કહેવાય? તો કે હું પુલિન છું, હું નામધારી છું, એ જે સમજ છે એને અશુદ્ધ દર્શન કહેવાય. અને એવો જે અનુભવ છે, એવી જે માન્યતા છે, એને અશુદ્ધ જ્ઞાન કહેવાય. એટલે અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન એ અશુદ્ધ ચિત્ત કહેવાય, અને શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એ શુદ્ધ ચિત્ત કહેવાય. આપણને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણું શુદ્ધ થયું. બરાબર ને? એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન બી આપણે હવે અંશ રૂપે ચાલુ થઈ ગયું છે. આ એક વાસ્તવિકતા કે ટેકનિકલથી, અને સાદી ભાષામાં સમજવું હોય તો ચિત્ત કોને કહેવાય? જે મન કોને કહેવાય? તો કે વિચાર ફૂટે છે એને મન કહેવાય. પછી બુદ્ધિ કોને કહેવાય? તો કે નફો ને નુકસાન બતાવે ને બુદ્ધિ કહેવાય. એવી રીતના ચિત્ત કોને કહેવાય? તો કે જે બહાર ભટકે છે એને ચિત્ત કહેવાય. આપણે અહીંયા બેઠા હોય, કોઈ ઘરે બેઠું હોય અને એને ઓફિસનું બધું દેખાય, એને ઓફિસની ટેબલ ખુરશી દેખાય, અથવા ઓફિસમાં હોય તો એને ઘરની બધી રૂમો દેખાય. તો એ ઓફિસથી ઘર ગયું કોણ? શરીર તો ઓફિસમાં છે, તો ગયું કોણ? તો કે ચિત્ત ગયું. એટલે જે બહાર ભટકે છે એનું નામ ચિત્ત કહેવાય. અને ચિત્તનું કામ શું? એ ફોટોગ્રાફી લે. એટલે તમને ઓફિસમાં બેઠા બેઠા ઘરના સોફા, ડાઇનિંગ ટેબલ, ચેર બધું દેખાય. એટલે એ ચિત્ત એવો ફોટો પાડે, અને બહાર ભટકે એટલે ખબર પડે કે બહાર કોણ ગયું મારું? તો કે ચિત્ત ગયું. ચિત્તમાંથી મારું ખસતું જ નથી. તો એ કોણ છે? તો કે ચિત્ત છે. ઘણા લોકો કે ને મનમાંથી ખસતું નથી, પણ એકચ્યુઅલી એ ચિત્ત છે. એટલે આ ફોટોગ્રાફી લે, બહાર ભટકે, એ આમ એક વ્યવહાર દ્રષ્ટિથી અને ચિત્ત કહેવાય. હવે ચિત્ત બહાર ભટકે છે શું કામ? તો કે અશુદ્ધ છે એટલે ભટકે છે. જેટલી જેટલી એની અશુદ્ધિ હોય એટલું એ ભટકે. ઘણાને કે મારે કોન્સન્ટ્રેટ કરવું છે, પણ કોન્સન્ટ્રેટ થતું નથી, મારું ચિત્ત રહેતું જ નથી ત્યાં. એનું કારણ શું? તો કે એટલું બધું અશુદ્ધ થઈ ગયું છે કે બાર ભટક ભટક કરે છે. એટલે ચિત્ત બારે ભટકે, શરીરમાં ભટકે, પણ જેટલું અશુદ્ધિ હોય એટલું ભટકે. એટલે હવે આ અશુદ્ધ થવાનું કારણ શું? વાય તો દાદા કે જ્યાં જ્યાં ચિત્ત ચોટે ને ત્યાં અશુદ્ધ થઈ જાય. જેટલું બહાર ચિત્ત ચોટે તો એટલું અશુદ્ધિ થાય. હવે વસ્તુમાં ચોટે. પહેલી વાર તો કંઈક સારું ઘડિયાળ જોયું, કોઈની સારી મોબાઈલ જોયું, કે કાર જોઈ, તો બહેનો હોય તો કંઈક સરસ દાગીના જોયા, કોઈ સારો ડ્રેસ જોયો. હવે જોઈને પાછા આવ્યા ઘરે તો પણ ઓલું ચિત્ત તો ત્યાંનું ત્યાં જ હોય, એના જ ફોટા પડ્યા કરે. આ સરસ હતું, આ લેવા જેવું સરસ છે, પૈસા નથી પણ પૈસા આવશે તો આપણે લઈશું એમ કરીને. એટલે એ ચિત્ત ચોંટ્યું કહેવાય. એટલે વસ્તુઓમાં બી ચિત્ત ચોંટી શકે છે, પછી વ્યક્તિઓમાં ચિત્ત ચોંટી શકે છે. વ્યક્તિમાં એટલે કોઈ
એક્ટર ગમી ગયો, એક્ટ્રેસ ગમી ગયા, સ્ત્રી પુરુષ કોઈ ગમી ગયા, અને એમાં ચિત્ત ચોંટી જાય ઘણી વાર. ટીવી જોતા હો તો એમાં બી કોઈક સરસ સીનરી હોય અથવા આવી રીતનો વ્યક્તિ હોય તો એમાં ચિત્ત ચોંટી જાય. ક્યાંક તમે એડ બી જુઓ ને, એમાં નાના છોકરાઓની એડ આવે તો છોકરાઓમાં બી ચિત્ત ચોંટી જાય, કેટલું સરસ બેબી છે એમ કરીને. એટલે રિયલ લાઈફમાં બી ચોંટી જાય. એટલે આવી રીતે વ્યક્તિઓમાં બી જ્યાં જ્યાં ચિત્ત ચોંટે એ અશુદ્ધિનું પછી કારણ બને છે. પછી 5 ઇન્દ્રિયોના વિષયો છે એમાં બી ચિત્ત ચોંટી જાય. કોઈને ત્યાં ગયા હોય પાર્ટીમાં અને કઈ બહુ સારું ખાધું હોય તો એ યાદ રહ્યા જ કરે, એ દિવસે ઓલો કટલેટ્સ બહુ ફાઇન બનાવી હતી, ફાઇન છે. અથવા એને ત્યાં ઓલી કટલરી બહુ સારી હતી, ફર્નિચર, વ્યક્તિ કઈ પિક્ચર સારું જોયું હોય તો એ પિક્ચર જ શું હીરો હતો, શું પિક્ચર હતું. એટલે એ આંખનો વિષય, પિક્ચર એટલે આંખનો વિષય. કઈ ખાવાનું પીધું હોય તો એ જીભનો વિષય. ચિત્ત જ્યાં ચોંટે એ બધા વિષયો જ કહેવાય આમ તો. એટલે એવી બધી જગ્યાએ બી જ્યાં ચિત્ત વધારે ચોંટે તો સમજવાનું કે આપણું અશુદ્ધ થઈ રહ્યું છે. હવે લોકો જાણતા અજાણતા આ કરી જ રહ્યા છે, પણ એમાં નુકસાન છે. અને સૌથી વધારે જો ચિત્ત ચોંટે અને સૌથી વધારે જો અશુદ્ધ થતું હોય તો એ અબ્રહ્મચર્યના વિષયમાં થાય છે. સ્ત્રી પુરુષનો જે વિષય છે એની અંદર ચિત્ત સૌથી વધુમાં વધુ અશુદ્ધ થાય. કારણ કે એનું જ્યાં જાય એટલે પછી ચિત્ત ત્યાંને ત્યાં જયા કરે અને એ અશુદ્ધિ વધારે વિશે ભોગવાનું મન થાય અથવા અશુદ્ધિનું કારણ બને છે. એટલે વસ્તુથી માંડીને છે અબ્રહ્મચર્યના વિષય સુધી ચિત્તની બધી અશુદ્ધિના બધા મુખ્ય કારણો છે બધા. હવે એમાંથી મારે બહાર નીકળવું હોય તો શું કરાય આપણાથી? તો બહાર નીકળવા માટે પહેલા તો ઇન્ટરેસ્ટ ઓછો કરી નાખવો પડે. આ બધામાં ક્યાં છે હવે, આ બધામાં શું ફાયદો છે અહીંયા ભટકીને? આ બધામાં આ વિનાશી ચીજો છે એ બધી થોડુંક સમજાય, એમાંથી થોડોક ઇન્ટરેસ્ટ ઓછો થાય તો એમાં ચોંટવાનું ઓછું થાય. મને કોઈ વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો એ વસ્તુ આવે ને તો મારું ચિત્ત ત્યાં ચોંટી જ જાય. મને બાળકો બહુ ગમતા હોય તો ક્યાં બી બાળક જોતું ત્યાં ચિત્ત ચોંટી જાય. મને મોબાઈલમાં બહુ રસ હોય તો કંઈક સારું મોબાઈલ જોતો ત્યાં મારું ચિત્ત ચોંટી જાય. એની એડ આવે ને પેપરમાં એટલે મારું ચિત્ત ત્યાં જ જાય. એટલે ઇન્ટરેસ્ટ જેમ જેમ ઓછો થાય, ધીમે ધીમે થાય, કોઈ ઓવરનાઇટ ના થાય, પણ ના તો કોન્સેપ્ચ્યુઅલી ઉપાય સ્વરૂપે કે આપણે એવી રીતે ચિત્ત ઓછું થઈ શકે છે. જ્યાં જ્યાં ચિત્ત ઓછું કરે ને થઈ શકે છે. પછી આપણે આ વસ્તુ કેટલી આપણા માટે આવશ્યક છે કે અનાવશ્યક છે, કેટલું હેલ્પિંગ છે કેટલું હેલ્પિંગ નથી, એ આપણને જો ખ્યાલ આવે તો પણ આપણે એમાંથી ચોંટવાનો ભાગ ઓછો થાય. ઇટ ઇઝ નોટ સો વેરી નેસેસરી ફોર માય એક્ઝિસ્ટન્સ, મારા જીવન માટે કે મારા સંસારમાં, તો પછી વગર કામનું શું કામ ચોટ કરું? બરાબર ને? હા, એટલે એ બી અમુક એક ફેક્ટર છે. એક સમજની વાત છે આખી કે ઇન્ટરેસ્ટ કેવી રીતનો ઓછો કરી શકાય આપણે. અને જે શુદ્ધિકરણ કરવા હોય ને, ચિત્તને શુદ્ધ કરવું હોય તો હવે જેની પાસે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ અને એને શુદ્ધ કરવું હોય ને તો દાદા કે છે કે એને પ્રામાણિક નિષ્ઠાથી જીવવું જોઈએ. મસ્ટ બી ઓનેસ્ટ. ખ્યાલ આવે ને? અણહકની કોઈ વસ્તુ ના ભોગે, લક્ષ્મી હોય, વસ્તુ હોય એ ના ભોગે તો એનું ચિત્ત અશુદ્ધ ના થાય એનાથી. અને પ્રામાણિકતા રહે તો થોડું થોડુંક શુદ્ધ રહે. પછી ઓબ્લાઇજિંગ નેચર વાળો માણસ હોય એટલે એ બધાને ઓબ્લાઇજ કરે, જ્યાં સુધી મદદ કરે, વસ્તુ આપે, પૈસા આપે, ધક્કો ખાય, તો બીજાને આપણે કંઈક આપો ને કરો ને તો બી આપણું ચિત્ત શુદ્ધ થાય. આ રિલેટિવની ભાષામાં છે અને ઇટ વર્ક્સ. આપણને એવું લાગે પણ એમાં શું થાય છે, એનું જ્ઞાન દર્શન શુદ્ધ થાય છે. બીજાને આપવું, ઓબ્લાઇજિંગ નેચર ઇઝ અ ગુડ થિંગ. એટલે એનાથી ચિત્ત શુદ્ધ થાય છે. એટલે ઓનેસ્ટી, પ્રામાણિક નિષ્ઠા, પછી બીજાને વસ્તુ આપી, અને ત્રીજું કઈ ભૂલ કરે, ચોરી કરે, એવું કઈ ખોટું આવી ગયું કર્યું તો પ્રતિક્રમણ, એ પસ્તાવો કરે અને એને સાફ કરી નાખે. એ પસ્તાવા કરીને જો એને સાફ કરી નાખે તો પણ એનું ચિત્ત પાછું શુદ્ધ થઈ જાય. એ અશુદ્ધ ચિત્તથી એટલે કે અશુદ્ધ સમજણથી ચોરી કરે છે અથવા જુઠ્ઠું બોલે છે
અથવા મારામારી કરે છે, એટલે કે દુઃખ આપે છે, કોઈને પણ દુઃખ આપે છે. એટલે જે 5 મહાવ્રતો છે ને એ બધા કઈ આમ તેમ ભંગ થતા હોય, હવે ત્યાં એ પછી માફી માગે અને પાછું એની સમજણ રાઈટ કરી નાખે. સમજણ રાઈટ કરવું એટલે બોલાઈ ગયું ખોટું થયું, એટલે અશુદ્ધ ચેતથી એટલે અશુદ્ધ દર્શનથી, ખોટી સમજણથી અશુદ્ધ થયું, અને રાઈટ સમજણથી પ્રતિક્રમણ કરવાથી, માફી માંગવાથી બી એટલું ચિત્ત શુદ્ધ થઈ શકે છે. એટલે આ ચિત્ત શુદ્ધિનો ઉપાય છે. અને ઇવન ક્રમ માર્ગમાં આપણે જુઓ તો મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિ મંદિરમાં, ત્યાં એને ઓલું નવડાવે ધોવડાવે, જેને આપણે જૈનોમાં શું કે પ્રક્ષાલ કે છે, તો પ્રક્ષાલ છે, બધા ધર્મોમાં હોય છે એ બધું. એટલે એ પછી પ્રક્ષાલ કરે, પૂજા કરે, આ બધું કરે, એટલે શું થાય કે એટલો વખત એનું ચિત્ત ભગવાનમાં રહે છે. એટલો વખત જો પ્રોપરલી કરે તો. હવે આજકાલ તો એ મિકેનિકલ થઈ જતો, દેન ઓરિજિનલ પર્પસ ઇઝ લોસ્ટ. પણ એ બી ભાવથી કરતો હોય, વૈષ્ણવમાં હોય, મેં ભગવાનને જમાડ્યા, મેં ખવડાવ્યા, ભગવાનને સુવડાવ્યા, પછી જૈનોમાં આવી રીતના પ્રક્ષાલ કરે, એવી રીતના એ બધી જે પ્રોસિજર્સ છે એ પણ ચિત્તને શુદ્ધ કરવામાં બહુ હેલ્પિંગ નિમિત્તો છે, બરાબર ને? એટલે આ રીતે જે અશુદ્ધ ભાગ છે એ શુદ્ધ થઈ શકે છે. અને આપણે જેને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, આપણે જે બધા મહાત્માઓ છે, તો મહાત્માઓને તો ચિત્ત શુદ્ધિ કરવાનું હોય તો 5 આજ્ઞા, જેટલી આજ્ઞા પાળશે એમ ચિત્ત શુદ્ધ થતું જશે, ફંડામેન્ટલ એન્ડ પ્રાઇમરી. અને એમાં તમે પહેલી 2 આજ્ઞા લઈ લો ફોર એક્ઝામ્પલ, તો કે બધે શુદ્ધાત્મા જો કરો ને તો તમને જબરજસ્ત ચિત્ત શુદ્ધ થશે. કારણ કે તમે શુદ્ધાત્મા થાવ, બીજે જુઓ, એટલે બહુ જ ચિત્ત શુદ્ધ થાય. દર્શન ડાયરેક્ટ તમે આત્મામાં આવી ગયા, આખા શુદ્ધ ઉપયોગમાં જ આવી જાવ છો એમાં. એટલે ચિત્ત શુદ્ધિનું મોટું. પછી વ્યવહાર કરતી વખતે, વ્યવહાર આપણે જે કરીએ ત્યાં આણે મારું બગાડી નાખ્યું, આમ કર્યું, તેમ કર્યું, તો એ અશુદ્ધિ કામ કરે છે. પણ તમે ના બોલો, ના વ્યવસ્થિત કર્યું, એ તો નિમિત્ત હતું. એટલે એ આજ્ઞા મૂકો તો બી તમારું ચિત્ત શુદ્ધ થવા માંડે. આ મને ગમતો નથી, નકામો માણસ છે, ના ફાઇલ છે, સંભાવે નિકાલ. એટલે આપણે કોઈ બી આજ્ઞા મૂકીએ ને તો આપણું ચિત્ત શુદ્ધ બહુ થાય, કારણ કે જ્ઞાન દર્શન આખું શુદ્ધ થાય છે. અવળી સમજણથી એને કરતા જ હોય, અવળી સમજણથી ગમો અણગમો થાય છે. હવે એ સાચી સમજણથી એ ચિત્ત આખું શુદ્ધ થઈ જાય છે, બરાબર? એટલે આ આજ્ઞાથી વિશેષ થાય છે. અને પછી આપણે સત્સંગમાં જઈએ તો સત્સંગથી બી બહુ ચિત્ત શુદ્ધ થાય. જેમ આપણે શરીરને પાણીમાં જબોડ કરીએ તો મેલ જાય, એમ આપણે આ સત્સંગમાં આપણે જબોડ કરીએ તો આપણું મન છે, ચિત્ત છે, બહુ શુદ્ધ થાય. અને મહાત્માનો અનુભવ છે જ, અત્યારે તો ભલે ફિઝિકલ નથી પણ ઓનલાઈન ચાલે છે, તો એ ઓનલાઈન ની અંદર બી બધાને ચિત્ત શુદ્ધિકરણનું ઘણું અનુભવ થાય જ છે એમ કરીને. પછી સત્સંગનો યોગ ના હોય તો પછી આપણે જે આપણી વિધિઓ કરીએ છીએ એમાં બી ચિત્ત બહુ શુદ્ધ થાય. તમે ઉપયોગપૂર્વક અક્ષર વાંચો, જેમ છોકરાઓને 100:1 કીધું, એમ દાદા ભગવાને મહાત્માઓ માટે ત્રિમંત્ર અક્ષર વાંચવાનો પ્રયોગ બતાવેલો. અને આપણે વિધિઓ બોલીએ છીએ તો અક્ષર વાંચીને બોલીએ, તો એનાથી બી ચિત્ત બહુ અશુદ્ધ થાય, ચિત્ત બહુ શુદ્ધ થાય. પછી કીર્તન ભક્તિ બોલીએ ફોર એક્ઝામ્પલ, તો એમાં બી આપણે અક્ષર વાંચીએ કે નિધિધ્યાસન રાખીએ, તો એનાથી બી ચિત્ત બહુ શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય. પછી આપણે પદો ગાતા હોય ફોર એનાથી બી થાય. એટલે આ બધા સાધનોથી બી મહાત્માઓને ચિત્ત શુદ્ધિનો બહુ ફાયદો થાય. અને સ્પેસિફિકલી બેસવું જ હોય કે ભાઈ વૃત્તિઓ બહુ બહાર ભટક કરે છે, તો આ બેસીને આ અક્ષર વાંચવાનો પ્રયોગ, પછી ત્રિમંત્ર સ્વરૂપે હોય કે કીર્તન ભક્તિ સ્વરૂપે હોય કે ગમે તે સ્વરૂપે હોય, તો એનાથી બહુ જ સુંદર રીતે ચિત્ત શુદ્ધિકરણનો અનુભવ થશે. દાદા ખાસ એને જ્ઞાતાગ્નિનો આખો પ્રયોગ તરીકે બી બતાવ્યો છે, ખ્યાલ આવ્યો ને? અને ઇન જનરલ મહાત્માઓએ શું કરવું હોય કે જે બી કાર્ય કરીએ ને ત્યાં ચિત્તને હાજર રાખવું, એ પણ એક ચિત્ત શુદ્ધિકરણનું મોટું કામ છે. હવે જમતા હોઈએ તો જમવામાં ચિત્ત હાજર હોવું જોઈએ. અને જમવા માટે દાદા ભગવાને તો ખૂબ ભારપૂર્વક કહ્યું છે. બધે બીજે નહીં હોય તો ચાલશે, પણ જમતી વખતે તો ચિત્ત અવશ્ય જમવામાં હોવું જ જોઈએ. બરાબર ને? નહીંતર હાર્ટ ફેલ ને એવું બધું હાર્ટની બીમારીઓ થશે, એવું સંકેત કર્યું છે. એટલે નાતા હોય ફોર એક્ઝામ્પલ,
તો નાતી વખતે બી આપણું ચિત્ત ત્યાં હોવું જોઈએ. દાદા કે સંડાસમાં એ લોકો છે ને છાપું વાંચે તો ઘણી વાર ના આવે. કોઈ બી ક્રિયા, જે ક્રિયા કરતા હોય ત્યાં ચિત્ત હાજર રાખવું ઇઝ ધીસ થિંગ. વર્ક વાલ્યુ વર્ક, પ્લે વાલ્યુ પ્લે. કામ કરતો હોય કામમાં જ ચિત્ત, અને રમતો હોય તો રમતી વખતે. એનાથી બી ચિત્ત બહુ શુદ્ધ થાય, કારણ કે એને ભટકવા દેતા નથી. જેને કહેવાય ને કે વર્તમાનમાં રહેવું, તમે એ અહીંયા એવી રીતના રાખવાથી વર્તમાનમાં રહો છો. મન ભૂત અને ભવિષ્યના વિચાર ના બતાવે અને જે કાર્ય કરતો હોય એમાં રહે તો વર્તમાનમાં રહો. એવી રીતના ચિત્ત બી હાજર રહે જે કાર્ય કરતા હો, તો એનાથી બી બહુ શુદ્ધિકરણ થઈ શકે એમ છે. ખ્યાલ ને? એટલે આ આપણા માટે બહુ જ મોટા હેલ્પિંગ કારણો છે ચિત્તને શુદ્ધ કરવા માટે. હવે ચિત્ત શુદ્ધ થાય તો ફાયદો શું થશે? તો કે એનાથી છે ને એક તો વ્યવહાર બહુ સરળ થઈ જશે આપણો. એમાં આપણને ગૂંચવાડો ઉભો નહીં થાય. નહીતર ઘણી વાર શું હોય કે આપણું ચિત્ત બેધ્યાન બધું હોય ને, તો મેં શું ખાધું ના ખાધું એ ખબર ના હોય. ઘરેથી નીકળી ગયો ફાટ કામ, અરે મારું પર્સ તો ઉપર રહી ગયું. પછી ઘણી વાર અરે ચાવી ક્યાં મૂકી છે યાદ જ નથી આવતું. ઓલી ચાવી મૂકતી વખતે ચિત્ત હાજર ના હોય એટલે પછી જયારે જોતું હોય ત્યારે આપણને મળે નહીં. એટલે અમુક વાર બધી ગડબડ થઈ જાય. કામ કરે, નોટો ગણવા બેઠો હોય, અરે ચિત્ત હાજર ના હોય, અરે કેટલી ગણી ફરીથી એકવાર ગણવી પડશે. એટલે આ બધું જે છે ગૂંચવો ના પડે એનાથી. અને ચિત્ત આમ શુદ્ધ હોય ને તો શું થશે, આપણા જે વ્યવહારના બધા કામો બી છે ને એ સ્મૂથલી સ્ટેપ બાય સ્ટેપ થશે. 5-6 કામ એકદમ આવી જાય ને તો ઓલું ગૂંચવાડો ઉભો નહીં થાય. આ કરશું, હવે આ કરશું, હવે હું ઓલી ત્યાં જાઉં છું એટલે એરિયાના કામ બતાવીશ, પછી આને મળીશ. એટલે સ્મૂથલી વ્યવહારના કામ બી ચિત્ત શુદ્ધ હોય તો સ્ટેપ બાય સ્ટેપ આપણને સૂઝ બી પડશે શું કરવું, અને સૂઝ બી પડશે કઈ રીતે કરવું. એટલે ચિત્ત શુદ્ધિકરણથી વ્યવહારમાં બી બહુ સ્મૂથનેસ આવી જશે. એનો મોટો ફાયદો. અને જેમ જેમ ચિત્ત શુદ્ધ થતું જાય ને આખો ઐશ્વર્ય ઉત્પન્ન થઈ જાય. ઐશ્વર્ય એટલે આમ જ થોડું વિચાર કરો, આપણે આમ કરીએ તો, આપણે આમ જઈએ તો ફાટ બધા કામો થવા માંડે. હા, અને જેની પાસે ઐશ્વર્ય ના હોય ને તો એને બધા હાર્ડશીપ આવે, લોકો મસ્કરી કરે, ધક્કા ખાવા પડે, મહેનત બહુ પડે. તો એક શેના લીધે? તો કે એનું આત્મ ઐશ્વર્ય ખલાસ થઈ ગયું છે અથવા ઓછું થઈ ગયું છે એટલે. અને ઐશ્વર્ય ઊભું થાય તો બધું ઈઝી થાય. એમને તમારી હાજરીથી લોકોને ગમે, રિસ્પેક્ટ થાય. એ બધું આખું આત્મ ઐશ્વર્ય. અને એનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપણે તીર્થંકરોની અતિશયોમાં જોઈએ, દાદા ભગવાનમાં જોઈએ. દાદા કે અમારે તો જરાક વિચાર કરીએ તો વસ્તુ હાજર થઈ જાય. આખું ઐશ્વર્યની બહુ હાઈ ઓર્ડર એમ. અને તીર્થંકરોનું તો એને અતિશયો કહે છે, 34 અતિશયો. એમાં અમુક અતિશયો દેવકૃત હોય, દેવદેવીઓથી રચના થઈ હોય, અને અમુક એના નામ કર્મ અને પુત્ર કર્મથી થતી હોય. પણ એ જ્યાં આત્મા અનાવરણ થઈ ગયો ને 100%, તીર્થંકર એટલે 100%. એ પૂતગલ જ એટલું બધું પાવરફુલ હોય ને કે શિયર ત્યાં માણસ જાય અને ડેવલપ થયો હોય ને તેનું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. છેલ્લા દર્શન આવરણ થઈ જાય. એટલે એ ઐશ્વર્યનો ધ હાઈએસ્ટ ફોર્મ છે. આ તો જસ્ટ ટુ એક્સપ્લેન વોટ હેપન્સ. અને આપણા મહાત્માએ અનુભવ કરેલું છે. આ આત્માનું ઐશ્વર્ય શું છે એનો અનુભવ આપણે બધાએ કરેલો છે. ફોર એક્ઝામ્પલ, આપણે 1 કલાક ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિ કરી, આ વિધિઓ કરી, પછી ને તમે 1 કલાક જોજો, એટલું સ્મૂથ જશે ને વ્યવહારના. તમને એક તો આનંદ તો આવશે જ, પણ વ્યવહારના પછી જો કોઈ કામ લેશો ને તો ફાટ પતી જશે. People will talk to you nicely, you will be able to interact with people nicely. એ આખો ઐશ્વર્યનો પ્રતાપ છે. એટલે ઐશ્વર્ય શું કહેવાય, શુદ્ધ ચિત્તનું ઐશ્વર્ય શું કહેવાય, એની ઝલક મળે. મેં તો બહુ વાર અનુભવ કરેલું છે. અને મન થાય સારું એક આટલું કરવામાં આટલું ઊભું થાય છે તો દાદા જેવી જેટલું શુદ્ધ થઈ જશે તો કેટલું બધું ઐશ્વર્ય ઉત્પન્ન થશે. એટલે એક ઝલક તો જોયેલી જ છે. એટલે આખું એક ઐશ્વર્ય ઉત્પન્ન થઈ જાય. અને મોટામાં મોટું જેમ જેમ આપણા બધા મહાત્માઓનું થઈ જ રહ્યું છે, બધા પુરુષાર્થ કરી રહ્યા છે, એટલે બધાનું ચિત્ત શુદ્ધ થઈ જ રહ્યું છે. એટલે ચિત્ત શુદ્ધ થતા થતા દાદા શું કે તમારું ચિત્ત પછી ક્યાંય ભટકે નહીં. એવી સ્ટેજે આવી જાઓ. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ આત્મા છે. અલ્ટિમેટ 100% શુદ્ધ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા.
પણ ત્યાં સુધી શુદ્ધ થતા તમારું ચિત્ત એટલું શુદ્ધ થઈ ગયું કે ક્યાંય ભટકતું નથી, અને બહાર જાય તો ક્યાંય ચોટે પણ નહીં. સુપરફ્લુઅસ આમ બહાર જાય ચોટે નહીં. દાદાને અમેરિકા લઈ ગયા હતા ફર્સ્ટ ટાઈમ, મોલમાં ને બધે ફેરવેલા, તો દાદા સમરી શું કીધું કે અમને કોઈ ખરીદી શક્યું નથી, એટલે અમારું ચિત્ત ક્યાંય ચોંટ્યું નથી. આખા મોલની કોઈ વસ્તુ અમને ખરીદી નથી લીધું, અમારું ચિત્ત ક્યાંય ચોંટ્યું નથી. એટલે દાદા શું કે, જો તમારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી તો તમે સ્વતંત્ર જ છો. તમે કોઈથી બંધાયેલા નથી, કોઈ વ્યક્તિથી નહીં ને કોઈ વસ્તુથી નહીં. એટલે આખી આઝાદી અને સ્વતંત્રતા, શરીર અને વ્યવહાર સંસાર બધું હોવા છતાં આખું જે આઝાદી મુક્તતા છે એ આ શુદ્ધ ચિત્તની જેમ જેમ થશે એમ એમ આપણે અનુભવ કરી શકશું. એટલે ચિત્ત ઉપર તો દાદા ખાસ ભાર આપેલો, અને કહેતા જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આ ચિત્ત શુદ્ધિકરણના કાંઈ ને કાંઈ પ્રયોગો રાખજો, તો તમારે આજ્ઞા પાડવામાં બી, જાગૃતિ વધારવામાં બી, અને આખું છૂટાપણાના અનુભવમાં બી બહુ રીતે હેલ્પ થશે. એટલે આ થોડી ચાવી ચિત્ત શુદ્ધિકરણ માટે રજનીભાઈ. બહુ સરસ પુરીદાનજી. હવે આપણે ક્વેશ્ચનો લઈએ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ પુરીદાનજી. હા, જય સચ્ચિદાનંદ. હમણાં બાળકો સાથે વાત થઈ તો આપણે કહ્યું કે ચિત્ત શુદ્ધિ માટેનો સહેલામ સહેલો ઉપાય 100 થી 1 સુધી આપણને દેખાય એ રીતે બોલવાનું ઊંધા. તો એ સહેલામ સહેલો ઉપાય છે. તો આપણા મહાત્માઓ માટે ચિત્ત શુદ્ધિ માટે તમે બધું ડિસ્કસ તો બધું લગભગ એવરી પોઈન્ટ યુ ડિસ્કસ, છતાંય કોઈ સહેલામાં સહેલો ઉપાય ચિત્ત શુદ્ધિ માટે, જેમ કે ચિત્ત વૃત્તિઓ બહાર સંસારમાં ભટકે છે. આપણે જયારે ચરણ વિધિ ને બધું સત્સાધનો કરવા બેસીએ ત્યારે જે વાંચીને થવું જોઈએ એવું થતું નથી, અને એવું કરવા જાઓ તો જાણે કે વધારે ટાઈમ માંગે છે. એટલે એક કમ્પ્લીટ વિધિ કરવામાં 1 કલાકની બદલે 2-3 કલાક નીકળી જાય, અને છતાંય બરાબર થાય છે કે નહીં એ તો ક્વેશ્ચન માર્ક છે. તો કોઈ સહેલો ઉપાય મહાત્માઓ માટે, કે પછી આના સિવાય બીજી કોઈ રીત જ નથી? નહીં, આમાં જુઓ, આમાં કેવું છે, સહેલો ઉપાય એટલે જો તમારે એથી સિમ્પ્લિફાઈડ જ જોતું હોય ને તો શું છે, 100 થી 1 અક્ષર વાંચો નહીં, ખાલી બોલી જાઓ મનમાં, ખાલી સ્લો ધીમે ધીમે બોલી જાઓ 199, અને એ બી મિકેનિકલ થઈ જાય ને થોડા દિવસ પછી, તો પછી એવરી ઓલ્ટરનેટ કરી નાખવાનું. પછી ઇવન નંબર્સ પેલા લેવાના, 100 પછી 98 પછી 96 પછી એવી રીતે, પછી ઓડ નંબર્સ લેવાના અપ ટુ 100 to 90, પછી 90 to 80 માં એવી રીતના સ્કીપ કરો, એટલે થોડું પરમ્યુટેશન કોમ્બિનેશન ચેન્જ કરાય, એટલું મોનોટોનસ ના થઈ જાય ને રૂટીન ના થઈ જાય એના માટે. એટલે ચિત્ત વાંચવા સિવાય ખાલી આવી રીતે બોલશો તો બી થશે. અલ્ટ્રા સિમ્પલ જો ઉપાય તમે કહેતા હો તો, અને આ વાંચીને કરશો તો ઇટ ઇઝ સ્ટીલ ઇઝી, એટલે થોડું બેટર છે, અને એમાં જ રિયલી ચિત્ત શુદ્ધિકરણ ત્યાં જ થશે. અને યુ આર સેઇંગ કે મને ટાઈમ લાગે છે, ઇટ્સ ઓકે. આ ઉપાય છે, પણ એ કેવું છે કે એકલું આ કરવાથી ચિત્ત શુદ્ધ નહીં થાય. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે હવે ચિત્ત અશુદ્ધિના જે કારણો છે એના ઉપર પુરુષાર્થ અવશ્ય હોવો ઘટે. એટલે હું શું કહેવા માંગુ છું, એક બાજુ ચિત્ત શુદ્ધ કરે અને એક બાજુ ચિત્ત અશુદ્ધ બી થતું હોય તો નેટ રિઝલ્ટ આપણને કઈ નહીં દેખાય. પાણીની ટાંકી છે, નળ ખોલી નાખો તો પાણી ઓછું થાય, પણ ઉપરથી પાણી ટપક પડતું જ હોય તો એ પાણી ક્યારેય ઓછું નહીં થાય. એટલે જે ચિત્ત અશુદ્ધિના કારણો છે, ખાસ કરીને અબ્રહ્મચર્ય છે, ધેટ ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ. એ એક વિચાર, એ એક જરાક વસ્તુ માગી લે છે. અને પછી જે આપણે જ્યાં જ્યાં ચિત્ત ચોટે છે, ટીવી છે, વ્યક્તિ છે, એ વસ્તુ પર ખાસ વિચારણા માંગે છે. હવે એ બધું બી ચાલુ હોય અને તમે ચિત્ત શુદ્ધ કરો ને તો નેટ રિઝલ્ટ આપણને નહીં દેખાય.
અને બરાબર. નેટ રિઝલ્ટ માટે એ અશુદ્ધિનો ભાગ પર બી ખાસ જાગૃતિ માગશે. અને શુદ્ધિકરણમાં આ તમે ધીમે ધીમે કરો. ચલો વિધિમાં તમને 2 કલાક લાગે છે તો એક જરાક ક્યાંક સમવેર યુ સ્ટ્રાઇક શું વર્કિંગ કોમ્પ્રોમાઇઝ જેવું કહેવાય. અને નોન વિધિ નથી કરતા એવા ટાઈમે સ્પેસિફિક પુરુષાર્થ રૂપે તમે બેસીને તમે ખાલી અક્ષર વાંચવાનો પ્રયોગ કરો. ભલે ત્રિમંત્ર લ્યો ફોર એક્ઝામ્પલ, ઓર 9 કલમ લો, વોટ એવર ઇઝ યુ ફીલ ઓકે. તો એમાં ભલે પછી અડધો કલાક કાઢો, એમાં કઈ તમારે કઈ વિધિ પૂરી કરવાનું છે એવું કઈ ટાઈમ બાઉન્ડ ઓલું નથી એમ કરીને. પણ એક સ્પેસિફિકલી હું એક સ્ટાર્ટ વિથ એટલીસ્ટ 20 મિનિટ્સ, 20 to 40 minutes, whatever is possible. ઇનિશિયલી વધારે નહીં થાય, બહુ અશુદ્ધ હશે તો 10 મિનિટ 20 મિનિટથી ચાલુ કરો અને ધીમે ધીમે ટાઈમ વધારો. તો એ પ્રયોગથી શું થશે કે વિધાઉટ પ્રેશર તમે આરામથી તમે કરી શકશો ચિત્ત શુદ્ધિકરણનો પ્રયોગ. અને એ જે થશે પછી વિધિ બોલતી વખતે તમને ઓલું જે છે ને બહુ ટાઈમ લાગે છે એ ભાગ ઓછો થશે અને એ બી જરાક નોર્માલિટીમાં આવતું જશે. એટલે એ રીતે એના ઉપાયો છે. પણ એઝ અ મહાત્મા જેને રિયલી આગળ વધવું છે ને એના માટે ચિત્ત અશુદ્ધ ન થાય એ ઇઝ એન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પુરુષાર્થ. મને યાદ છે ક્યાંક મેં વાંચ્યું હતું કે દાદા આપણે અમુક રસ્તામાં ચાલતા ચાલતા જતા હોઈએ, ક્યાંક બહાર ફરવા ગયા હોય તો આ જોયું તે જોયું, ઓલું મકાન જોયું, આ સ્ટોર જોયું, આ જોતા દાદા કે આ શું જો કરે છે તું? તારું કેમેરા જે ફોટાની રીલ છે એ રીલમાં આટલા બધા ફોટા પાડું છું તું, એટલું બધું રબીશ માલ ભરું છું. એટલે અનનેસેસરી આ શું છે ને તે શું છે ને આ સરસ છે ને તે સરસ છે એમાં ચિત્ત અશુદ્ધ કરવાને કારણ નથી. વેર નેસેસરી બરાબર છે, આપણે સામાન્ય ઓબ્ઝર્વેશનમાં હોય કે ડીપ ડાઉન ચોંટાડીને ઇન્ટરેસ્ટ પૂર્વક જે ભાગ થાય છે અને અનનેસેસરી છે, નથી તમને વ્યવહારમાં હેલ્પ કરનારું આટલું બધું સારું તમે જોયું કે નથી તમને મોક્ષ માર્ગમાં હેલ્પ કરતું, તો એવું અનનેસેસરી ફિલ્ટર કરી શકાય છે આપણે આવશ્યક અને અનાવશ્યક જે વાત કરીને. એટલે એ જેટલું અનાવશ્યક ભાગ ફિલ્ટર થશે, અનનેસેસરી ચિત્તને જ્ઞાન ત્યાં ક્યુરોસિટી લેવલ, જાણવાની લેવલ, બુદ્ધિ એ બધામાં અશુદ્ધ કરવાને કારણ નથી. એ પુરુષાર્થ વિશેષ માંડી શકાય છે. તમે ચાલતા હો તો શુદ્ધાત્મા જોયા કરો ને, તમારે જોવું જોઈએ તો ચિત્તને માટે. એટલે એમ થોડું કન્વર્ઝન ચિત્તને અશુદ્ધ ન થવા દેવું એ બહુ હેલ્પિંગ રહેશે મહાત્માઓ માટે. અને એમાં જ આનંદ આવશે. આઈ કેન ગેરંટી યુ. એ ખાલી શુદ્ધાત્મા જુઓ કે આ બધું કરશો ને ઓનલાઈન તમે કામ કરતી વખતે રહ્યું, એમાં કઈ સ્પેસિફિક બેસો બી નહીં. તમે કામ કરતા હો તો જમતા હો તો જમવામાં ચિત્ત હાજર રાખો. ખાતી વખતે 32 વાર ચાવીને એક કોળિયો ખાવાનો, યુ કાઉન્ટ 32 ટાઈમ્સ, તો ચિત્ત તમારું ત્યાં જ રહેશે. ગબડ 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 બધું ચાવીને અંદર ઠપકારી નહીં દો તમે. પછી જે શું છે આમાં સ્વાદ શું છે, ભાઈ આ દાળ છે તેમાં ખટાશ, ગળાશ, પછી મરચું કે બીજું અમુક વઘાર, જેને થોડુંક સેન્સ હોય તો એના પર ફોકસ કરે. એટલે ખાતી વખતે 100% ચિત્તને હાજર રાખવાના બધા પ્રયોગો છે. તો તમે યુ કેન સ્ટાર્ટ વિથ ધેટ. તમારે એમ સ્પેસિફિક સેપરેટ એક્ટિવિટી લઈને બેસવાની જરૂર નથી. નાતા હોય ઓલ સોલો એક્ટિવિટીઝ, જે એક્ટિવિટીઝ વ્યક્તિગત પોતે કરવાનું છે એમાં તો તમે ચિત્ત હાજરી રાખવાનું કરી જ શકો છો. સાબુ ચોપડો તો હાથ પર કેવી રીતના ચોપડાય છે, પાણી નખાય છે, એના પર ફોકસ કરો. ભાઈ તમારું ધ્યાન બધું જતું રહે, વિચાર બધે જતા રહે, એવું ના કરાય. એટલે આ એક પુરુષાર્થ છે. These are some simple things in day to day life activities. પાણી પીતા હો તો બી ઉપયોગપૂર્વક પાણી પીઓ. એટલે આવું બધું તમે છાપું વાંચતા તો આ છાપું વાંચે છે, કોણ જુએ છે, કોણ વચ્ચે વચ્ચેથી બ્રેક કરો. એટલે સી ટુ ઇટ કે તમારું ચિત્ત ત્યાં છે. એ રીતે બી આપણે રેગ્યુલર એક્ટિવિટીઝમાં ચિત્ત શુદ્ધ કરી શકાય છે. અને અશુદ્ધ ના થાય એના બધા આપણે કાળજી લઈશું તો વી કેન રિયલી પ્રોગ્રેસ વેલ. ઘણું આપણી પ્રગતિ થઈ શકે. વેરી હેલ્પિંગ. તો પ્રેક્ટિકલ વસ્તુ છે આ. અને યસ આઈ એગ્રી 100%. યા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુકેશભાઈ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. હા, મારે જાણવું છે કે આ તમે બધી વાત કરી ચિત્તની શુદ્ધિ,
તો નીતાને એવો ખ્યાલ છે કે ચિત્તની શુદ્ધિ એટલે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ એક જુદી છે, એ જેટલું સેપરેશન રહે એ જ ચિત્તની શુદ્ધિ. અને ચિત્તની એકાગ્રતા એટલે હું ફોકસ કરું છું, જે કામ કરું છું એમાં, આઈધર હું નંબર ગણું છું, પ્રાર્થના કરું છું કે કામ કરું છું, તો એમાં મારું ધ્યાન રહે એ ચિત્તની એકાગ્રતા. તો ચિત્તની એકાગ્રતાથી ચિત્તની શુદ્ધિ થાય કે એટલે એ પ્રયોગથી પછી ખબર પડે કે ના હું શુદ્ધાત્મા છું ને આ ફાઇલ એક છે, એનું સેપરેશન રહ્યા કરે? બીકોઝ તમે જે બધા પ્રયોગ કયા એ મને તો ચિત્તની એકાગ્રતા માટે લાગ્યા. ના, એથી હું શુદ્ધાત્મા છું એ જે ભાગ છે ને એ જાગૃતિનો ભાગ છે, એ જાગૃતિનો ભાગ છે. એટલે એ જાગૃતિ વસ્તુ આખી જુદી છે, ખ્યાલ આવો ને. અને આ જે ભટક ભટક કરે છે, જે હાજર નથી રહેતું, એના માટેની આખી વાત છે. અને દાદા શું કે ખાલી જાપ કરો ને એનાથી એકાગ્ર થાય, અને આવી અક્ષર વાંચો એનાથી શુદ્ધ થાય. રાધે 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 બોલો કરો ને, ખાલી એમને ખાલી બોલ્યા કરો તો તમને એકાગ્રતા રહે. આફ્ટર સમ ટાઈમ યુ ફાઇન્ડ હા અડધો કલાક કોઈ આવો જાપ કરે ને તો થાય. પણ આજે આખું અક્ષર વાંચન બધું કરો, આખું ચિત્ત શુદ્ધ થાય, અને દેન યુ કેન ફીલ ધ ડિફરન્સ. કે તમારું એટલું એકાગ્રતા તો નહીં પણ એટલું ચિત્ત શુદ્ધ થયું છે કે તમને આખું આમ પ્રેઝન્સ ઓફ માઇન્ડ કયો, પ્રેઝન્સ ઓફ માઇન્ડ તો ઇંગ્લિશ વર્ડ છે, પણ પ્રેઝન્સ ઓફ યોર સેલ્ફ, આપણું ચિત્ત હાજર જ છે ત્યાં. એનો ઇટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. એટલે એ બધું આખી વસ્તુ જુદી છે. હું શુદ્ધાત્મા છું એ તો આખું છૂટાપણાની જાગૃતિની આખી વાત છે, એ આત્મ જાગૃતિની આખી વાત છે. તો ચિત્તની એકાગ્રતા અને ચિત્તની શુદ્ધિમાં શું ડિફરન્સ? એકાગ્રતા એટલે થોડું કોન્સન્ટ્રેટ થાય તમારે ત્યાં, અને શુદ્ધ એટલે બહાર ભટકે જ નહીં તમારે. એકાગ્રતા તો થોડીક ટાઈમ રહે ને પછી પાછી ઉડી જાય. તમે ઓલું જાપ કરો ને એટલે એટલો વખત એકાગ્ર રહે, પછી પાછું જ ઉડી જાય. એટલા પૂરતું જ એકાગ્ર રહે. ટીલ યુ આર ડુઈંગ ધેટ પ્રોસેસ ઇટ વિલ રિમેન. પછી પ્રોસેસ નીકળી ગયો કે પણ ચિત્ત શુદ્ધ થાય ને તો ઇટ રિમેન્સ ફોર અ લોંગર ટાઈમ, એન્ડ ગ્રેજ્યુઅલી ઇટ વિલ લીડ ટુ શુદ્ધ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા. એ જ્ઞાતા દ્રષ્ટાનો આખો પ્રયોગ તમારો આખો વિશેષ વધશે. હા, સી જે આ ચિત્ત શુદ્ધિકરણ કરો ને તો તમને પછી ફોર સમ ટાઈમ, દેટ મે બી હાફ એન અવર, 1 hour ઓર મે બી મોર, તો તમે એટલો વખત તમારું ચિત્ત શુદ્ધ રહેશે પછી. અને તમારો જ્ઞાતા દ્રષ્ટા વાળો પ્રયોગ બહુ મસ્ત રહેશે, સેપરેશન વાળો પ્રયોગ બહુ સરસ રહેશે. એ શુદ્ધ ચિત્તની નિશાની છે, કારણ કે શુદ્ધ અલ્ટિમેટલી 100% શુદ્ધ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ શુદ્ધાત્મા, અને શુદ્ધાત્મા એટલે જ્ઞાતા દ્રષ્ટા. કરવું ના પડે, રે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા રાધેબેન, તમારો ક્વેશ્ચન હતો? હેલો રાધેબેન. હા રાધેબેન, તમારો ક્વેશ્ચન હતો? ઓકે, ગીતાબેન. જય સચ્ચિદાનંદ પુલિનાલનજી સાહેબ. જય સચ્ચિદાનંદ ગીતાબેન સાહેબ. આ ચિત્ત એ મિશ્ર ચેતન છે એટલે દર્શન થોડું આપણને ઝાંખું દેખાય છે સાહેબ. હવે એ બેને મિક્સ ના કરો તમે. હા હા, ચેતન અને મિશ્ર ચેતન ક્યાંથી મિક્સ કર્યું તમે? ના ના, એમાં જે દર્શન આપણને જે ઝાંખું દેખાય છે ને ઘણી વાર, પણ જ્ઞાન એક્ઝેક્ટ ક્લિયર દેખાય એમાં, પણ દર્શનમાં થોડું ઝાંખું દેખાય, તો એ કયા ભાગમાં આવે સાહેબ? એ વસ્તુ જુદી થઈ ગઈ. એ ચિત્તની વાત થઈ કે ઝાંખું દેખાય એ દર્શન, હા, અને સ્પષ્ટ દેખાય એનું નામ જ્ઞાન. હા, સ્પષ્ટ દેખાય. હા, ચિત્તની ડેફિનેશન આપીને જ્ઞાન વત્તા દર્શન, એટલે એનું બહુ પ્રાથમિક એક્ઝામ્પલ શું છે સમજવા માટે કે આપણે રૂમમાં અહીંયા બેઠા છે અને બહાર અવાજ આવે, પછી અવાજ આવે એટલે આપણને ખબર પડે કંઈક છે એટલે એ દર્શન કહેવાય. અને પછી બહાર જઈને જુઓ કે આ તો ગાય જ છે એટલે એ જ્ઞાન થયું કહેવાય, કારણ કે તમને સ્પેસિફિક ખબર પડી ગઈ. ખ્યાલ આવ્યો ને? હા હા.
પછી એને હા. થોડું એક્સટેન્ડ કરે કે મને જો હું અહીંથી જોઉં છું, મને હું ઘરે છું અને મને ઓફિસ નું દેખાય છે, કોઈ ટેબલ ખુરશી ઝાંકી દેખાય છે, તો કે દર્શન ને લીધે થોડું બાંધે બારે થોડું ઝાંકું દેખાય અને એક્ઝેક્ટ દેખાય તો ત્યાં જ્ઞાન ભાગ છે. એક્ઝેક્ટ દેખાય એ જ્ઞાન છે, બરોબર છે. એ રીતે થોડુંક લેવાનું છે. આમાં હા, મિશ્ર ચેતન આમાં આવતું નથી. મિશ્ર ચેતન નથી આખી લેવું વસ્તુ ને. જ જુદી હા, છે. હા, 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 બસ એમાં જ થોડુંક એ હતું, એ ઝાંખું દેખાય છે ને એમાં એમ આપને બરોબર મને સમજણ પાડી. બરોબર છે સાહેબ, બરોબર સાહેબ. જય સચિદાનંદ સાહેબ. બીજો ક્વેશ્ચન હોય તો પૂછો, ટાઈમ છે ગીતાબેન. અચ્છા, બીજો ક્વેશ્ચન એવું હતું સાહેબજી કે આપણે દાદાનું નિધિ ધ્યાસન લઈએ ચિત્તમાં, પછી એ પહેલા બેસીએ નિધિ ધ્યાસનમાં સાહેબ, અને એ વખતે આપણે ગોઠવણી કરીને બેસીએ કે આપણે દાદા ભગવાનનું ચિત્તમાં નિધિ ધ્યાસન કરવું છે સાહેબ. તો એ જે ગોઠવણી કરીને બેસીએ અને ધારો કે કંઈક વિચાર આવી ગયો તો એ વિચારને પાછો જોવાનો આપણે સાહેબ. જો આમાં કેવું છે કે આપણે આ નિધિધ્યાસનના પ્રયોગ માટે બેઠા છે ને, પછી વિચાર હાજી. આવે વખતે તો એને હાજી. તમે જુઓ તો તમે જ્ઞાતા દ્રષ્ટા પદમાં તો છો જ. હાજી. હા, હા, એટલે એનો કોઈ વાંધો નથી. નિધિધ્યાસન ઉપરથી મને વાત આવે છે યાદ કે જેનું હાજી. નિધિધ્યાસન કરે ને તે રૂપ થવાય. હાજી. હા, એટલે વિતરાગોનું નિધિધ્યાસનનું મહત્વ આપેલું છે કે હાજી. દાદા ભગવાન છે, સિમંદર સ્વામી છે, હા. એ બધાનું નિધિધ્યાસન કરીએ એટલે એમના ગુણો આપણામાં આવતા જાય, એટલે તે રૂપ થતા જઈએ ઇન શોર્ટ આપણે. અને એને ગુણ સાથે નિધિધ્યાસન કરીએ કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, એક્ઝામ્પલ. તો એ ગુણો આપણામાં આવતા જાય. એ બહુ શોર્ટકટ અને બહુ સારો પ્રયોગ છે. થોડોક કરવા જેવો પ્રયોગ ખરો પુરુષાર્થના ભાગમાં. દાદા ભગવાન નિધિધ્યાસન કરીને અને સમજણ પૂર્વક આપનું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ રહો, તો આપણું એવું થાય આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો. આપણે નિશ્ચયાચરણીમાં આવે છે વાક્ય. એટલે તમારી ચિત્ત વૃત્તિ એટલે ચિત્તને લાગુ પડે છે કે તમારી ચિત્ત વૃત્તિ કેવી નિર્મળ છે અને બહાર ભટકતી જ નથી, એક ચિત્ત થઈ ગયું હોય એમને. એટલે કે અમારી પણ એવી થાવ એનો આપનો સ્વભાવ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, સ્વભાવ આત્મભાવ, એ મારો સ્વભાવ થાવ એમ. એટલે એવે ઉપયોગપૂર્વક માગીએ ને એટલે નિધિધ્યાસન કરીએ એવું, તો આપણામાં એ શક્તિઓ બહુ ખીલે એવી છે. ચિત્ત તો શુદ્ધ થશે પણ એમાં શક્તિઓ બી બહુ સરસ, બહુ હેલ્પિંગ વસ્તુ છે. ચિત્ત છે ને વ્યવહારમાં આ તો અને આ તો આપણે મહાત્મા છે, જ્ઞાન છે, શુદ્ધ ચિત્ત. આપણે હજુ બીજું એક સમજવા જેવું એ છે કે આપણું મૂળ જે શુદ્ધ છે ને ચિત્ત શુદ્ધિકરણ એ દાદાએ કરી આપ્યું છે. હા, મૂળ ચિત્ત તો આપણું શુદ્ધ થયેલું જ છે, કારણ કે આપણને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું છે. એટલે આપણું હું શુદ્ધાત્મા છું એ દર્શન અને જ્ઞાન બેવ શુદ્ધ થયા છે આપણા. હું શુદ્ધાત્મા છું એ સમજમાં આવ્યું છે અને અનુભવમાં બી આવ્યું છે. એટલે દર્શન અને જ્ઞાન એટલે મૂળ આપણા જ્ઞાન દર્શન શુદ્ધ થયા જ છે. રિમેમ્બર, મૂળ ચિત્ત તો આપણું શુદ્ધ થયું છે અને એ જ્ઞાની પુરુષ સિવાય ચિત્ત શુદ્ધ કોઈ કરી જ શકે નહીં. હા, એટલે મૂળ તો આપણું થયું છે, એટલે કાણું તો પાડી જ આપ્યું છે. હવે બાકીનો જે અશુદ્ધ ભાગ જે લઈને આવેલા છે ચિત્ત, એ શુદ્ધિકરણની આપણે આ બધી વાત કરી. આ બધી જે વાતો કરી છે ને એ બધી ડિસ્ચાર્જ ભાગમાં જે અશુદ્ધ ચિત્ત છે એ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવાની વાત કરી છે. આપણે જ્ઞાન લીધા પછી આપણું ચિત્ત શુદ્ધ તો થયેલું જ છે, તો એમાં કોઈ ડાઉટ નથી. બહુ સરસ. ઓરિજિનલ ચિત્ત આપણું શુદ્ધ થયેલું જ છે અને જે ડિસ્ચાર્જ નો ભાગ છે એના માટે આપણે આ બધી વાતો કરી. સરસ સરસ. અને જ્ઞાની પુરુષ સિવાય કોઈ ના કરી શકે. હવે જ્ઞાની ના મળે ત્યાં સુધી શું કરે તો કે તીર્થંકર કે મૂર્તિ છે એના સહારાથી એના નિધિધ્યાસન, ગુણગાન, ભક્તિ બધું એનાથી એક સ્ટેપ છે, એક પગથિયું છે. અમુક ના મળે ત્યાં સુધી મૂર્તિના એનાથી આગળ વધે છે. અને એટલો વખત એ વધે એનાથી શું થાય તો કે એનું ચિત્ત સંસારમાંથી બહાર નીકળે અને ભગવાનમાં જાય. પછી જે બી ભગવાન હોય, જે બી ધર્મનું હોય. બરોબર છે. એટલે એ ક્રમિક મારું એક વચ્ચેનું એક સ્ટેપ છે. નહીં તો વૃત્તિઓ ક્યાં જશે? તો વૃત્તિઓ સંસારમાં જશે, વૃત્તિઓ ભૌતિક સુખમાં જશે.
અને એ હા. પાછું વધારે અશુદ્ધિનું નિમિત્ત બનશે, હા, હા, એ વધારે રાગ દ્વેષનું નિમિત્ત બનશે. હા, હા, એટલે હા. આખો મોક્ષ માર્ગનો ઇવન રિલેટિવમાં બી જુઓ ને, રિલેટિવ એટલે કે વ્યવહાર ધર્મોમાં બી, તો હા, એમાં બી છે ને ચિત્તને શુદ્ધ કરવા પર જ વધારે ઓલું હોય છે, હા, ભાર હા, હોય હા. છે કે કઈ રીતે તમારું ચિત્ત શુદ્ધ થાય, જે કઈ હા, રીતે હા. તમારું ચિત્ત બહાર ભટકે નહીં. આ હમ. આંગી ને બધું કરે છે એટલે શું કે તમારું ચિત્ત ત્યાં ભગવાનમાં રહે એટલું તમે ફોટો, આજે આંગી બહુ મસ્ત હતી હે ભગવાનની, એટલે એ બધું ચિત્તને ત્યાં એકાગ્ર કરે છે. પછી એકાગ્ર કરે છે. મંદિરમાં અગરબત્તી ને ધૂપ એટલે નાક ને બી પાંચેય ઇન્દ્રિયને ત્યાં એકાગ્ર કરવાનો બધું એક પ્રયોજન જી હોય છે. છે. ઘંટ હા, હા. વગાડે એટલે કાન ત્યાં આવી જાય, બહારનો કોલાહલ ના આવે, ધૂપ એક્ઝેક્ટ. હોય તો નાક ત્યાં આવી જાય, આંગી હોય તો આંખ ત્યાં આવી જાય. એટલે એ રીતે હા, આખું બધા એ વ્યવહારથી એ બધા રસ્તાઓ છે બધા આત્મા કે બરોબર. ભગવાન તરફ રાખવા માટેની. સરસ, સરસ, એટલે સરસ. આ એના માટે છે. અને રિલેટિવમાં દાદા કે રિલેટિવમાં તો ચિત્તને વ્યવહાર ચેતન બી કહેવાય, કારણ કે જ્ઞાન નથી લીધું એના માટે. જ્ઞાન હા, હા, હા. એની તો બહુ શક્તિ છે. તો એક સરસ વસ્તુ સમજવા જેવી છે ચિત્તની. વન ઓફ ધી અધર થિંગ્સ ઇઝ કે એનામાં છે ને દર્દ મટાડવાની શક્તિ છે. દર્દ હોય ને શરીરમાં કઈ દુખાવો હોય બરોબર. ને, તો એ દુખાવો મટાડવાની શક્તિ છે. સાચી વાત એટલે છે. કેવું, ચિત્ત આપણે જે એક વસ્તુ જોઈ કે ચિત્ત બહાર ભટકે, એવી રીતના ચિત્ત શરીરમાં બી ભટકે. શરીરમાં ક્યાં ભટકે, તો ક્યાં દુખાવો થતો હોય ને તો ત્યાં જયા જ કરે. દાંત દુખતો હોય તો ત્યાં જ જાય, પછી પગમાં જરાક દુખતું હોય, મચક આવી ગયો હોય કે બહુ મસલ ઓલું થયું ત્યાં હોય તો જાય. ત્યાં જાય. ખ્યાલ આવે ને? એટલે હાજી. હવે ચિત્ત ત્યાં જાય. હવે આ દુખાવાનું સમજવા જેવું છે. એ ચિત્ત ત્યાં જાય, ત્યાં આપણે મનને બી મોકલીએ હા, તો આપણું જે હિલિંગ પ્રોસેસ છે ને એ ફાસ્ટ થઈ જાય. હા, સાચી અને વાત છે. હિલિંગ, આ તો જો there are two aspects to the whole concept. વેદનામાં, વેદનાથી બહુ એક્સ્ટ્રીમ વેદના હોય તો આપણે આત્મામાં રહેવાની બી વાત કરીએ છીએ. એટલે એક્ઝેક્ટ. ચિત્તને પછી આત્મામાં રાખવાનું અવ્યાબાદ સ્વરૂપ બોલીને. એ આખું છૂટાપણાનો પ્રયોગ છે. એ આખી વસ્તુ જુદી છે. એક સેપરેટ સાચી. પ્રોસેસ છે. અને હા. માઇનર નાની મોટી આવા દુખાવા ફુકાવા હોય એને ચિત્ત ત્યાં શું કામ જાય છે કે કુદરત શું કે છે કે ત્યાં એને હિલિંગની બહુ જરૂર છે, અટેન્શન જરૂર છે. સાચી વાત છે. એટલે ત્યાં આપણે જો મનને બી મોકલીએ, એટલે ત્યાં હાથ રાખો ને, પગ દુખતો હોય તો પગ હાથ રાખો અને પછી આ મટે તો શું થાય, ત્યાં શ્વાસોશ્વાસ જાય. ચિત્ત બી જાય, હા, મન જાય, એટલે શ્વાસોશ્વાસ જાય. શ્વાસોશ્વાસ જાય ને એટલે બ્લડ સર્ક્યુલેશન ને શ્વાસ ત્યાં જાય એટલે હિલિંગ પ્રોસેસ જે છે ને એ હા, ફાસ્ટ થતી જાય. એક્ઝેક્ટ. એટલે નાના એટલે થોડી મોટા થોડી દર્દ ડિફરન્સ. તો હા, આનાથી મટી જાય. દાદા કે અમને હા. નાનું મોટું આવું થયું હોય ને તો અમે ત્યાં આ રીતે જ ચિત્તને ત્યાં ફોકસ ચિત્તને કરી દઈએ ત્યાં જ ને રાખીએ. હા, તો એ મટી જાય એનાથી. સાચી વાત છે. હા, એટલે સાચી. આ આખું એક સમજવા જેવું છે. એક માઇનર હા, હેલ્પિંગ વસ્તુ છે વ્યવહારમાં, કે આવી સરસ, રીતના સરસ. ચિત્તી વખતે. અને આ જે કોન્સેપ્ટ ઓફ રેકી છે ને ઇઝ બેઝડ ઓન ધીસ ઓનલી. હા, વર્ષો પહેલા રેકીનું બહુ નીકળેલું ચાલેલું એમાં બી એ જ છે. એ આખું એ ચિત્તને ત્યાં એકાગ્ર કરે છે. એનાથી આખું ઓલું થાય. એ પછી ચક્ર પર બી એકાગ્રતા ને બધું આવે છે. રેકીથી પોતાની જાતને હિલિંગ કરે, પછી ઇવન ડિસ્ટન્સ હિલિંગ કરે, બીજાને બી હિલિંગ કરે છે. તો એમાં આ એ જે આખું જે પ્રયોગ છે ને એ આખો આ ચિત્તનો જ પ્રયોગ છે. ચિત્તનો છે. હા, એ જેનું જેટલું શુદ્ધ ચિત્ત એટલું ત્યાં એકાગ્ર થાય, અને એકાગ્ર થાય એટલે આખું હિલિંગ નો પ્રોસેસ ચાલુ થઈ જાય. સાચી વાત છે. એટલે એનામાં બહુ શક્તિઓ છે. અને બહુ બહુ સરસ. સ્થૂળ રૂપે જો સમજવું હોય ને, બહુ સ્થૂળ રૂપે તો એક્ઝેક્ટ. પેલા સ્થૂળ રૂપે સમજવું હોય તો પહેલા છે ને એક વર્ષો પહેલા એક હેનરી કેલર કે કોક હતું, એને છે ને આમ સ્ટીલ નો ચમચી હોય ને તો આમ હા, જોયે ને તો ચમચી બેન્ડ થઈ જાય. હા, હા, બરોબર. હવે એ જે આખું જે બેન્ડ કરવાનું હતું ને એ બી એ ચિત્તનો શક્તિ છે. એ એવું સાચી, કોન્સન્ટ્રેટ કરે કે થઈ શકે. આ તો એક સાચી વાત. ઓક્ઝિલરી ઇન્ફોર્મેશન છે, કઈ ઓકે, મોક્ષ હાજી, માર્ગમાં હાજી, હેલ્પિંગ હાજી. નથી. ઓક્ઝિલરી ઇન્ફોર્મેશન કે હાઉ ચિત્ત વર્ક્સ એન્ડ વોટ આર ઇટ્સ હા, રિલેટિવ માઇન્ડ. ચિત્ત. હા, સાચી વાત છે. સરસ, સરસ, સરસ. અને અને બીજું એક બહુ ઉપયોગ કરવા જેવી વસ્તુ નહીં, પણ ઇટ ઇઝ અ ફેક્ટ હા, હા, કે દાદા કે જો તમે કોઈ બી એક વસ્તુનું આમ નિધિ ધ્યાસન કરો ને સ્થૂળ, હા, હા, હા. જો એક ગુંઠાણું તમારું એક ધારું રહ્યું ને તો એ વસ્તુ ત્યાં હાજર થઈ જાય. એક્ઝેક્ટ, સાચી વાત છે તમે સાહેબ. ફ્લાવર વાઝ ને નિર્દેશન કરો ને તો એક ગુંઠાણું જો એક ધારું રહ્યું ને, ઇટ્સ નોટ વેરી ઇઝી, તો એ ફિઝિકલી મટીરિયલાઇઝ થઈ જાય. એટલે પરમાણુ ખેંચાય.
સાચી એટલે વાત આને આલ્કો છે ને આજે બહારની દુનિયામાં હમણાં આજકાલ બહુ ચાલ્યું છે ધ પાવર ઓફ માઇન્ડ અને પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન ને બધું. એટલે રિલેટિવની દુનિયામાં ફોરેનર્સ માટે ઇન્ડિયામાં કઈ બહુ જરૂર નથી, પણ આ તો એક ચિત્તની વાત નીકળી છે તો એડ કરી દઉં એમાં. સરસ કે એ લોકો આના પર બહુ ભાર આપે છે કે ઇફ યુ વોન્ટ હેપીનેસ, ઇફ યુ વોન્ટ મની, ઇફ યુ વોન્ટ યોર ડિઝાયર્ડ જોબ, ઇફ યુ વોન્ટ યોર ડ્રીમ હોમ, તો એમાં આલ્કો આ વિઝ્યુલાઇઝેશનનો આખો આ પ્રયોગ કરે છે. એક્ઝેક્ટ વિઝ્યુલાઇઝેશનનો પ્રયોગ એટલે તમને જે વસ્તુ જોઈએ છે ને એનું તમે વિઝ્યુલાઇઝ કરો. ઘર જોતું હોય, કાર જોતું હોય, કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુ એ રોજ તમે કરો અમુક 30 દિવસ કે સમથિંગ, તો એ વસ્તુ તે રૂપકમાં આવી જાય. મોડું એ તરત ના આવે પણ ઇટ મે ટેક ટાઈમ બટ ઇટ ડેફિનેટલી કમ. ટેક ટાઈમ એટલે એ છે ને એનાથી આખા બધા પરમાણુ ખેંચાય છે આખા બધા. સાચી વાત છે. અને પરમાણુ ખેંચાવાથી એ વસ્તુ રૂપકમાં આવી જાય છે. રૂપકમાં આવે છે પછી. ત્યાં નિધિધ્યાસનનો જે કોન્સેપ્ટ છે ને એ એના માટે છે. ગુણ નિધિધ્યાસન કરીએ છીએ તે રૂપ, દાદા કે જેનું નિર્દેશન કરો તે રૂપ થાય એના એ છે. રૂપ થવાય જ છે સાહેબ. એક મિનિટ એક વાત પૂરી કરવા દો. હમ. એટલે એમાં શું થાય કે એવી રીતના એ સ્થૂળ નિર્જીવ વસ્તુ બી આવી રીતે કરીએ ને તો એ બી રૂપકમાં આવે. સાચી ઇટ ઇઝ અ ફેક્ટ. આ બધું સાયન્સ જ છે બધું. સાયન્સ જ છે આ તો ખાલી ઓક્સિલરી થોડીક સાઈડની વાત કરી જરાક ઇન્સિડેન્ટલી. એમાં કેવું હોય કે બહુ બિલો નોર્મલ ગયેલું હોય તો જ આનો પ્રયોગ કરવા જોઈએ. તો અનનેસેસરી આ બધું મટીરિયલિસ્ટિક માટે મોક્ષ માર્ગમાં બહુ હેલ્પિંગ નથી, પણ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન કરીને. મુકેશભાઈ કહે છે યુરી ગેલર. હા, યુરી ગેલર હશે. ઓકે, યા કઈક હતો. આઈ રિમેમ્બર બહુ વર્ષો પહેલા તો when I was in my teens. બરાબર ગીતાબેન? એક્ઝેક્ટ. ઓકે, છેલ્લો ક્વેશ્ચન છે કંચનભાઈ નો. જય સચ્ચિદાનંદ પુલ્યાનજી. આપણે જે આ નિધિ ધ્યાસનની વાત થઈ, આપણે વિધિ કરતા હોઈએ અથવા તો સાધનો કરતા હોઈએ ત્યારે દાદા ભગવાનનું મુખારબિંદ સામે રાખી નિધિ ધ્યાસન કરતા આ વિધિ ને બધું કરીએ તો એનાથી ચિત્ત શુદ્ધિ થાય ખરી? તું વિધિ કરતી વખતે દાદાનું મુખારવિંદ કરીને વિધિ કરીએ. હા, ચિત્ત તો થાય. હા, નિર્દેશન કરતા કરતા તમે વિધિ કરો એમ? બરાબર. હા, થાય ને. બરાબર બરાબર. હા, એટલે એ પૂછવું જશે. એ જ આપણે કરવાનું છે ને. આપણને એ જ તો કીધું છે અક્ષર વાંચીને કરજો. કારણ કે આપણું ચિત્ત એટલું રહેતું નથી વિધિમાં. એટલે ભાઈ ત્યાં ચિત્ત હાજર રહે એટલે અક્ષર વાંચવાનો આખો પ્રયોગ સજેસ્ટ કરેલો છે ને. બરાબર બરાબર બરાબર. જય. હા, આપણે એક્સપિરિયન્સ ટાઈમ થઈ ગયો, પણ ત્યાર પહેલા મારો એક ક્વેશ્ચન છે આપણે પુનિતાનજી કે નિધિધ્યાસન અને ચિત્ત શુદ્ધિ, ઇઝ એની કનેક્શન? હા, થાય જ ને. તમે એક જગ્યા પર એક નિધિધ્યાસન કરો એટલે એક જગ્યા પર ફોકસ કરો છો એટલે ચિત્ત શુદ્ધ થવાનું જ છે. ચિત્ત શુદ્ધ થવાનું. ઓકે, વેરી ગુડ. એ તમે લો, જસ્ટ 1 સેકન્ડ. જસ્ટ આ કાંચનભાઈ કહેતા ને કે બહુ સિમ્પલ મને કઈ કયો, તો આ સિમ્પલમાં સિમ્પલ છે. દાદાનું નિધિધ્યાસન કરો 10 મિનિટ સુધી પોસિબલ. હવે એક જ મુદ્રામાં નહીં થાય. મે બી યુ હેવ ટુ રોટેટ. એક મુદ્રામાં પછી બીજી મુદ્રા, ત્રીજી મુદ્રા. That is the simplest way you can start off ચિત્ત શુદ્ધિકરણ. ચાલો નિધિધ્યાસન થી ચાલુ કરો and then you go for અક્ષર વાંચવાનું ને બધું. ઓકે, વેરી ગુડ. કે આપણે હવે એક્સપિરિયન્સનો ટાઈમ થઈ ગયો છે પરિધાનજી, દેવગાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આવે છે અશોકભાઈ વડોદરિયા. ચાલો આપણે એમને સાંભળીએ. દાદાને એમને કેવી રીતે જીવનમાં ઉતાર્યા. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, પધારજો. અનમ્યુટ કરજો અશોકભાઈ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલજો. આપણી અવાજ કેમ આવે છે? જય સચ્ચિદાનંદ. અશોકભાઈ અવાજ આવે છે. અહીં તો કોઈ ચાલુ મને કઈ ચાલુ મારી પાસે છે નહીં સાહેબ. પેલા માર્કે આવે છે. બ્લૂટૂથ કે કનેક્ટ નથી કરેલું ને? હે બ્લૂટૂથ કે કશું કનેક્ટ નથી કર્યું ને? કશું જ નથી સાહેબ, કશું જ નથી કર્યું. તમારો અવાજ ક્લિયર આવે છે મને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો બોલો. હા, હવે દાદા ભગવાન તો અમને દાદા ભગવાન તો પ્રત્યક્ષ નથી મળ્યા, પણ 91-92 માં દાદાની આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી કામરેજ. એ વખતે અમને એનું વિજ્ઞાન અને જ્ઞાન વિધિ થયેલી. પછી ધીમે 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 પેલા તો બુદ્ધિ કે દાદાનું એટલું વિજ્ઞાન મગજમાં એટલું બધું આમ બેસી ગયું, એટલે કોઈ પણ જોડે વાત કરીએ, સત્સંગ કરીએ તો કોઈને પણ આપણે બોલવા ન દઈએ. દાદા ભગવાનનું વિજ્ઞાન એટલું આમ આવી ગયું મગજમાં, તો એવું થયું કે આના સિવાય કોઈ જ્ઞાન ઊંચું છે જ નહીં. પણ એ પહેલામાં પહેલું બુદ્ધિમાં એટલું બધું આવી ગયું, તો કોઈ પણ વ્યક્તિ બોલે તો એને આપણે પાછા જ પાડી દઈએ. પછી ધીમે 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 બધા લોકોએ, પછી અમારા ભાઈ જોડે, કુટુંબમાં, મામા જોડે, એ બધા લોકોને જેટલાને વાત કરી, એ લોકો બધા લોકો દાદામાં તો આવી ગયા બધાય. પણ મને અંતર શાંતિ ક્યારેય ન થાય. એમાં ખાસ તો હું મારા ઘરની વાત કરું કે મારા પોતાની અંદર એટલા પેલા દોષ હતા, મોહ હતા, તો એ ઓછા ન થાય. અને આ ફાઇલ નંબર 1 એટલે કૃષ્ણાબેન, એટલે એને જે છે ને એના પ્રત્યે મને બહુ દ્વેષ થતો હતો. તો બીજે બધી જગ્યાએ વાત કરું, સારી વાત કરું, સત્સંગની વાત કરીએ, દાદાની વાત કરીએ, પણ અંદર એટલો બધો વિરોધ ઘરે ન જાય. તો એક વખત અમે કોઈ ખરીદી કરવા ગયા માર્કેટમાં, તો કૃષ્ણાને મેં કીધું કે ભાઈ કોઈ પણ ખરીદી કરવા જાય ને, અને હું એમ કહું ગાડીમાંથી નીચે ના ઉતરું, કહું ભાઈ 15 મિનિટમાં તારે કોઈ પણ ખરીદી કરી લઈને આવતું રહેવાનું. તો 5 વસ્તુ લેવાની હતી, એને બદલે એ 3 વસ્તુ લઈને તરત આવતી રહી. તો પછી અમે ગાડીમાં જતા હતા, તો મેં એને કીધું તો કેટલી વસ્તુ લીધી? એટલે મને કે મેં તમે 3 વસ્તુ લીધી, 2 વસ્તુ ન લીધી. મેં કેમ ન લીધી? તો મને કે તમે ગુસ્સે થાવ એટલે. અને એ જે શબ્દ એને મને કીધું, અને પછી મને ઘરે જઈને એટલું બધું દાદાને અંદરથી કે એટલું બધું યાદ આવ્યું કે ભાઈ આટલી બધી મોટી વાત કરો છો, સારી વાત કરું છું, દાદા ભગવાનની વાત કરી, સત્સંગની વાત કરી છે, પણ ઘરે એક જીવને આપણે શાંતિ આપી શકતા નથી. તો પછી મેં રડવા માંડી. મેં કીધું કે તમે મને બહુ ગુસ્સે થાવ ને, એટલે હું ઝડપથી કે 3 વસ્તુ લીધી અને 2 વસ્તુ ન લીધી. તો એટલું બધું મેં કીધું ઓહો કે ભાઈ દાદાનું જ્ઞાન તો આપને આપના માટે અંદર ઉપયોગ કરો, એને બદલે અત્યાર સુધી આપણે બહાર જ ઉપયોગ કર્યો હતો. એમ કરતા કરતા ધીમે ધીમે એવા અનુભવ થયા કે આપણે એ લોકો આપણે પછી હું કહું કે ભાઈ આપનો સ્વભાવ કેવો છે મારો. એક વખત મેં અમારે ગુરુજી હતા લાલજીભાઈ, કહેતા કે ભાઈ ઘરે પૂછી જોવાનું કે આપણે કેવા છે. તો હું 95-96 ની વાત કરું છું. તો એ વખતે મારા વાઈફને મેં કીધું જમતા એકદમ વાતાવરણ સારું હતું, મેં કેવા લાગુ? એટલે મને કે તમે એકદમ નિખાલસતા, મને કે તમે કૂતરા જેવા લાગો છો. કેવા? કે કૂતરા જેવા. એવો જે સ્વભાવ. ત્યારે પછી મને અંદર દ્રષ્ટિ પડી કે ઓહો, હજી આપનો આવો સ્વભાવ છે, હજી આપનો આવો સ્વભાવ છે. એટલે એ દાદાની દ્રષ્ટિ જેમ જેમ અંદર જાતી પડતી જાય છે, એમ અંદરના દોષો બધા દેખાતા જાય છે, નીકળતા જાય છે. પછી અમારે ઘરે દીકરો છે, એક દીકરો છે, દીકરાની વાઈફ આવી, તો એ જે ઘરમાં ઝઘડા થયા. પછી આપને આપતા પુત્ર સાહેબો છે, પુરીનાનંદજી છે, મહેન્દ્રાનંદજી છે,
કે બધા આપતા પુત્રોને ઘણી પ્રસંગ બન્યા. તો પછી મેં એક વખત હમણાં લોકડાઉનમાં છેલ્લું તમને કહું કે લોકડાઉનમાં છોકરાઓને મેં કીધું તમે નીકળી જાઓ ઘર બહાર, જોઈએ જ નહીં. આટલું બધું ભયંકર મારે છેલ્લે એ પ્રયોગ આવ્યો. પછી આપતા પુત્ર સાહેબે કીધું ભાઈ આ આપણા વ્યવહાર છે, એને વેર વધારાય નહીં અને પ્રતિક્રમણ ચાલુ કરો અને આપનો હિસાબ પૂરો કરો. પછી મેં એટલા બધા મેં અને મારા વાઈફે છોકરા અને એના વાઈફના એટલા બધા પ્રતિક્રમણ કર્યા, એટલા કર્યા કે ભાઈ આપણો દોષ છે, મારો પોતાનો, આપણા વેરને હિસાબે બધા ભેગા થયા છે. હવે આ આપણે વેર વધારવા નથી અને વેર હિસાબ પૂરા કરી અને છૂટવું છે. આ છેલ્લો હતો. ને હવે અત્યારે સતત ને સતત ખબર પડી કે આ જ્ઞાન આપણા પોતા માટે છે. જ્યાં સુધી શબ્દ બોલીએ છીએ, બોલી નાખીએ છીએ, ત્યાં સુધી આપણે બીજા વાત કરીએ ત્યાં સુધી સારું લાગે બીજાને, પણ અંદરથી રોગ જાતો નથી. આ મારો પર્સનલ અનુભવ છે. એવા ઘણા ઘણા અનુભવ છે. અત્યારે એક ઘરના બધા સભ્ય જોડે, મારા વાઈફ જોડે, છોકરા જોડે કે વાઈફ જોડે, છોકરાની વાઈફ જોડે કંઈ પણ મનમાં વિરોધ થાય ઉત્પન્ન કે દ્વેષ થાય તો તરત હું મારી માન્યતા ઉપર તરત જ કહું કે ભાઈ આ તારો હિસાબ છે, આ કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. આવું કંઈક જ્ઞાન શબ્દમાં હતું, પણ હવે હું અત્યારે પ્રયોગમાં મૂકું છું. 25-27 વર્ષ સુધી. એટલે હવે ધીમે ધીમે અંતર શાંતિ હવે આવે છે કે દાદાનું યથાર્થ જ્ઞાન, આપણે દાદાને જોયા નથી, પણ દાદા ભગવાનનું વિજ્ઞાન એટલું બધું કામ કરે છે, એટલું બધું કામ કરે છે કે આપનું નકર મેં મારી પ્રકૃતિમાં કે આપણે લાયકાત જ નથી. મારા જીવનમાં હું અંદર જોઉં તો મોહ એટલો, લોભ એટલો, કમાવાની વૃત્તિ એટલી, પછી વિષયો એટલા પડેલા છે અંદરની આખા પ્રકૃતિમાં. છતાં દાદાજીએ આપની ઉપર આટલી કૃપા કરી છે એ મને કાંઈક આશ્ચર્ય જ લાગે છે કે હું જીવનમાં અત્યારે ઘણી વખત કે આટલી બધી જ્ઞાનીઓની કૃપા છે નથી. દાદાજીના પણ વચનો એટલા બધા વિજ્ઞાનથી સમજાય છે કે આપને અહો થાય છે કે દાદા ક્યાંય ગયા જ નથી, રુદિયામાં બિરાજે છે. એ અનુભવ અત્યારે આવે છે. ઘણી વખત આ પ્રસંગ બન્યા પછી ક્રોધ આવી જાય, ઘરમાં ઝઘડો થઈ જાય, પણ પછી આપને બહુ સારી રીતે સમજાય છે. જ્ઞાન જબરજસ્ત રીતે હાજર રહે છે. મારે કહું છું, હું ઘણી વાર ઝઘડો થઈ ગયો છોકરાઓ જોડે, પણ પછી મને એટલું ઝીણું હાલે કે તે શાને માટે આ રૂપિયા ભેગા, ધન ભેગું કર્યું, તે શાને માટે કર્યું. આમ બહાર તો એમ વાત કરતો કે છોકરાઓ માટે છે, આ વાત એવું કરતા હોય કે આ ધન તો બધું છોકરાઓ માટે છે. પણ જ્યારે આ ઝઘડો સૂક્ષ્મ રીતે જો આમ ઝીણું જોવા જાય ને તો અંદરથી લોભની વૃત્તિ હોય છે. તો એ ધીમે ધીમે આખી વસ્તુ ઝીણી દેખાતી જાય છે, અનુભવમાં આવતું જાય છે. એટલે કંકાસ આખો જ્ઞાન મળવાથી ધીમે ધીમે ઘર શાંત થતું જાય છે. એવો મારો અનુભવ છે. અને બીજું કે મારા મધર એ તો 65-70 વર્ષ હતા, પણ તોય એને છેલ્લે દાદા ભગવાન અમારે સત્સંગમાં આવતા હતા, છેલ્લે જ્ઞાન વિધિ થયેલી હતી, એનું મૃત્યુ થયું ત્યારે અમે જોયું છેલ્લે 3-4 એની રૂમમાં કે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીએ તો એમ હાથ કે ભાઈ તમે બોલો, પણ જો કોઈ આજુબાજુ આવીને એમ વાત કરે કોઈ કે બાને કેમ છે, મજા નથી, તબિયત કેવી છે, કાંઈ પણ બોલે એટલે બાકી કોઈને રૂમમાં આવવા દેતા નહીં. તો અમે છેલ્લી અવસ્થા સુધી આ બાને જોયેલું છે કે અસીમ જય જયકાર અમે બોલીએ એટલે પોતે શાંત, અને છેલ્લી 3-4 કલાક સુધી છેલ્લી અવસ્થા સુધી અમે જોયું કે દાદાનું એ નકર એને કોઈ વિજ્ઞાનની કાંઈ ખબર હતી નહીં, પણ એ અમારી જોડે બેસતા હતા, છેલ્લે જ્ઞાન વિધિ કરી, ચરણ વિધિ આખી બોલતા હતા. પછી એ અનુભવ અમે જોયો કે બાને મૃત્યુ સમયે પણ આ જ્ઞાન વિજ્ઞાન જબરજસ્ત કામ કરે છે, જબરજસ્ત કામ કરે છે. અત્યારે અમે બધા જ 4 હું ને કૃષ્ણા દરરોજ પ્રાર્થના બોલીએ દાદાની, સિમંદર સ્વામીની, અને દરરોજ પ્રતિક્રમણ કરીએ. ધીમે ધીમે બિઝનેસમાં પણ, ઓફિસમાં જઈને પણ હવે હું કરતા નથી, આ કેને હિસાબે બિઝનેસ ચાલે છે, કેવી રીતે રૂપિયા આવે છે, પુણ્યને હિસાબે, પાપને હિસાબે, આ બધું વિજ્ઞાન સમજેલું હતું એ અત્યારે હવે હું ધીમે ધીમે
અંદર મૂકતા જ હોય છે અને અનુભવમાં આવતો જાય છે. બીજું મારે એ કહેવાનું હતું કે મને ભાવ હતો કે આપણે હમણાં દીપકાનંદજી હા આપણે હમણાં ધજાનો પ્રોગ્રામ ગયો ત્યારે હું નહોતો આવી શક્યો, પણ મને એ ભાવ હતો કે આપણે હાજર હોય તો મહાત્માને જમાડશું. તો ખાસ પંકજભાઈને મેં અત્યારે કીધું, કારણ કે ઘણી વખત જાય છે પણ આટો મારીને આવતા રહી છે, તો એ માટે પંકજભાઈને કહું પ્રસાદ બધા મહાત્માને પ્રસાદ મારા તરફથી આપવાનો છે. બરાબર. એટલે તમે શું કીધું છું મને સમજાયું નહીં. આપણે ધજાનો મંદિરનો પ્રોગ્રામ હતો ને, હા હા, અત્યારે મને એવું આપણે શું પેલા ભેગા થતા હવે નથી થતા, બરોબર? હા. તો એ કીધું તે વખતે કે હવે કે એના માટે આપણે અમુક ફંડ મેં નક્કી કરેલું હતું, કીધું એ વખતે આપણે બધાને જમાડશું, પણ એ વખતે ભેગા નથી થયા તો એમણે આપણે આપી દેશું કે એવું નક્કી કરેલું છે એમ. હા હા, બરાબર. એ તો બહુ સારું. બરોબર. હા સાંભળો તમે. હા હવે એ ખાસ કહું કે એના માટે મેં 51,000 કીધા તો 25,000 રૂપિયા જમવાના અને પ્રસાદ આપવાનો મહાત્માને અને 25,000 આપણે જ્ઞાનદાનમાં, એટલે 50,000 આપવાની મારે ભાવના હતી. એટલે આ તમને રજૂઆત કરું છું. એટલે એક વખત એમાં શું છે, ઘણી વખત આવતા જાય છે પણ અહીંયા લખાવી શકતો નથી આ જીવ. તમે ડિક્લેર કરી નાખ્યું એટલે તમારું મન પાછું ના પડે. હા, મેં કીધું આજે છે ને એકવાર ડિક્લેર કરી નાખું છે. આટો મારીને આવતો રહે છે પણ આ છે ને લોભ છૂટતો નથી, સમજી ગયા? 115 મહાત્મા છે એટલે બીજા 5 ગુણ્યા 3 કરી દેવાના, એટલે 300-400 મહાત્મા વચ્ચે તમે જાતને બાંધી દીધા. બહુ સારું. અને મહાત્મા માટે તો એમાં શું છે લાગે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તો અશોકભાઈ તમે પતાવી દીધું? કશું કેવું હોય તો કહો. હા ના કઈ કેવું, તાર કેવું છે? સારું, ચાલો. જય સચ્ચિદાનંદ. એમનો ટર્ન સેપરેટલી લઈશું. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ બહુ નિખાલસતાથી તમે બહુ ખુલ્લા દિલથી તમારી પોતાની વાત કરી. એ આ જ્ઞાનનો પ્રતાપ છે, દાદાના વિજ્ઞાનનો પ્રતાપ છે. વિતરાગ વિજ્ઞાન કે તીર્થંકરોનું વિજ્ઞાન છે, જે દાદાએ આપણને અક્રમ સ્વરૂપે આપ્યું. અને જે વિજ્ઞાનથી આપણું દિલ ખુલ્લું થયેલું છે, માથું બંધ થયેલું છે. પણ જે માથાનો ફોર્સ જ્યાં સુધી હતો ત્યાં સુધી બધાને ધકેલ્યા, બધાને પમાડવાનો પ્રયત્ન કર્યો. પણ પછી ખબર પડી કે હારા દિયા તલે અંધેરા ઈ થા એમ કે. અને એ તમને સમજાયું એ આ વિજ્ઞાન અને દાદા ભગવાનનો પ્રતાપ છે. એટલે આપણે ક્યારેક એવું નહીં કે દાદાને જોયા નથી, કારણ કે એ જ રામ ભગવાન, એ જ મહાવીર ભગવાન, એ જ ઋષભદેવ ભગવાન અને એ જ દાદા ભગવાન આપણને મળ્યા છે. દાદાએ પોતે કીધું આ દેખાય છે, દાદા નથી. તો આપણે એ વિજ્ઞાનને જીવતું કેવી રીતે રાખવાનું છે પોતાના માટે, કે તમે બહુ સરસ કીધું. હવે તમે પ્રયોગ કરતા થયા અને એ પ્રયોગે તમને ફળ પણ આપ્યું, પરિણામ પણ આપ્યું. અને જે કીધું છે કે જો ઘરમાં શાંતિ નહીં થઈ તો એને શું કરવાનું. એટલે એ બહુ સરસ છે, તમારો પુરુષાર્થ બહુ સારો છે અને કરતા રહેજો. મહાત્મા આશીર્વાદ આપજો, આપતા પુત્ર સાહેબ આશીર્વાદ આપજો. આશીર્વાદ આપવા હવે તૈયાર જ છે, એ લોકો આપે જ છે, બહુ ખુલ્લા દિલથી આપે છે. અને જે તમે તમારા મધર ની વાત કરી ને, કેટલા એમણે પ્રમાણ શોધી ગયા છે કે આ બધું કશું જોઈએ નહીં. દાદા ભગવાન અસીમ જે કાર્યો કરો તો એ રાજી હતા. અને છેલ્લે લગી એમને આવું રહ્યું. આ વિજ્ઞાનનું પરિણામ એક જ મોટું જે છે કે સમાધિ મરણની ગેરંટી છે. એટલે જ આને વિજ્ઞાન કહેવાય છે ને, એટલે જ આ મોક્ષનું વિજ્ઞાન મળેલું છે આપણને. મોક્ષ માર્ગ સાચો મળેલો છે અને એ જગતના લોકો પામે એના માટે આપણે જીવતા ઉદાહરણ સ્વરૂપે રહીશું, થઈશું તો જ એનું, અને એ ઘરને જીતવાનું છે તો જ આપણી કમાણી છે.
તમારો પુરુષાર્થ, અને તમે બહુ ઉત્તમ આલોચના કરી. કોઈ પોતાની વાત કરે નહીં, ડાય બધી વાતો કરે, પણ પોતાની વાત આવે ને એટલે તરત બધા પડદા. બુદ્ધિ તમને કહેવા જ ના દે, પણ બુદ્ધિ સામે તમે બહુ આટલો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય. ખરેખર બળવો જ કર્યો કહેવાય, કારણ બોલવા જ નહીં દેશે તમને. બધી ડાય સારી સારી વાત કરીને આમ ગલીમાંથી છટકી જશો. અને આ જે ભાવના છે તમારી ચોક્કસ પૂરી થશે. જય સચ્ચિદાનંદ. સારા પરિવારને, છોકરાઓને પ્રેમથી રાખ્યા, એ બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ તમારો એક્સપિરિયન્સ, તમે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ શરૂ કર્યું છે અને બહુ સરસ, એક્સલન્ટ. તો હવે પુનિતાનંદજી, Actually, અહીંયા લાઈટ ગઈ છે એટલે he was under light. ક્યાં ગયા પેલી? I know he's there. Yeah, he's there. પુનિતાનંદજી, હા, લાઈટ આવી ગઈ. ચાલો. હા, ઓકે. તમારે પુનિતાનંદ કઈ કેવું છે એક્સપિરિયન્સ, ઓર અશોકભાઈ કહ્યું એનું? ના, બસ એમને તો બસ સરસ રીતે વાત કરી છે, અને એમને બરાબરનો પુરુષાર્થ માંડ્યો જ છે કે હવે જ્ઞાન બરાબર સમજી પચાવી અને પોતા પર પહેલા પ્રયોગ કરવાનો છે. પોતા પર પ્રયોગ થશે તો જ જીવનમાં પરિવર્તન અને સાર્થકતા આવશે. એ વાત બહુ સાચી છે. સો દેટ ઇઝ વેરી ગુડ. અને બસ મારે તો બસ આપ જે ચિત્તની જે વાત છે એ વસ્તુનો બધા અમુક બધા મેં પ્રયોગો જોયેલા છે અને કરેલા છે, અને ઇટ્સ રિયલી વેરી હેલ્પિંગ અને વેરી યુઝફુલ. એટલે ખરેખર એ અલ્ટિમેટલી જે શુદ્ધ ચિત્ત છે, એમાં જે ઐશ્વર્ય છે, એમાં જે આખી જાગૃતિનો ભાગ છે, આખું છૂટાપડાનો ભાગ છે, એ બધી રીતે બહુ હેલ્પિંગ વસ્તુ છે. બહુ હેલ્પિંગ. તમારો કઈ એક્સપિરિયન્સ રિસન્ટ વાંચનમાં કે કંઈક એક્સપેરિમેન્ટ? એટલે લેટેસ્ટ એક્સપેરિમેન્ટ હમણાં શું થયું એ તાજેતરમાં? કારણ કે તમે હવે થોડો ટાઈમ થઈ ગયો. તાજેતરમાં તો હું છે ને અહીંયા છું કેલનપુરમાં, અને હું જરા મતતો હતો કે આ જરાક બેકગ્રાઉન્ડ સારું કેવી રીતે આવે ઝૂમમાં, અને બધું કર્યું ને લાઈટ ગઈ અને નેટ ગયું, એટલે બધું ગયું પાણીમાં. મેં કીધું આટલી મહેનત કરી પણ અલ્ટિમેટલી કરવાનો વારો આવ્યો. એટલે આવું વ્યવસ્થિત છે. વી ટ્રાય અવર બેસ્ટ કે આપણે કંઈક સારું કરીએ, પણ કુદરતને મંજૂર ના હોય ને તો વસ્તુ થતી નથી. પણ આઈ હોપ ઓડિયો તો ક્લિયર ગયો હશે. તો it was clear, absolutely clear, without break. ચાલો, એટલીસ્ટ ઓડિયો તો ગયો. વિડીયો માટે એટલે આ વ્યવસ્થિત મને સમજાય છે કે આપણે એક ભલે આપણે ધારીએ કે સારું કરીએ, પણ એ મારો મોહ હશે કે જે બી હશે, કુદરતે યારી ના આપી. આ બેટર છે, કારણ કે ત્યાં પેલું બહુ બધું ગૂંચવાડા વાળું લાગતું હતું. અડધો પડદો, પેલી અડધી કબાટ દેખાય ને દિવાળ દેખાય ને, the combination was bad. I know. Even I was uncomfortable, પણ મને કઈ આઈડિયાઝ આવતા નતા. પછી આજે સાંજે મને એકદમ યાદ આવ્યું, અને આઈ કેન જસ્ટ શેર બ્રીફલી કે આજે ચિત્ત સુધીના પ્રયોગથી મને આજે પ્રેરણાથી ચલો ને આપણે આ રીતે ટ્રાય કરીએ કરીને. એટલે આ બધું કબાટ ઉપર આ બધું આ ચાદર ગોઠવીને બધું કંઈક કર્યું, એટલે રિઝનેબલ ડિસન્ટ બેકગ્રાઉન્ડ આવ્યું. અને આઈ ટેલ યુ જસ્ટ એક અનુભવ જો મારે કહેવાનો જ હોય ને, તો ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યારે આવા ચિત્ત શુદ્ધિના પ્રયોગો કર્યા છે ને, એટલે આપણે અક્ષર વાંચીએ કે આ ચરણવિધિ વાંચીએ, એટલે એ કોઈને કઈ કેવું છે? અશોકભાઈ કશું કેવું છે? એટલે શું અશોકભાઈ કશું કેવું છે? કઈ વાત કરું? હા, બોલો. હા, દીપકાનંદજી, હા, હમણાં છેલ્લે અમારે 2 દી પહેલા જ અમારે બન્યું કે અમારા વાઈફ છે ને, અમે પેલા પાણી ભરી દઈએ દરરોજ. અમે ઓફિસ થી આવું તો પાણી ભરીને આપે તરત. એટલે હવે એને કમર દુખે છે, એને ગોઠણ દુખે છે. તો મેં એક દી હમણાં મેં કીધું પાણી આપને. એટલે ખબર નથી પડતી કે પેલા અત્યારે કે પાણી તરત જ કે તમારે રસોડામાંથી લઈ નથી લેવાતું મને એ કે. એટલે કે અત્યાર સુધી ભર્યું તું ભરાતું ભરી દીધું છે એ કે, હવે હું નહીં ભરું મને એ કે.
એટલે પછી મેં મારી જાતને તરત મૂક્યું કદી વાત સાચી છે, કીધું આપણે આ સમજવા જેવું છે. હવે 50 વર્ષે અત્યાર સુધી એને ઘણી પોઝિટિવ એને મદદ કરી છે, પણ મેં કીધું તમે અમને પાણી આપ્યું, બધું આપીને અમને ટેવ પડી ગઈ છે કે પાણી માંગવાની, આપ ભરી આપો હાલો. એટલે અત્યારે છેલ્લે પછી હવે એને કીધું ને મને, તો મેં કીધું અશોક હવે તારે સમજવાનું છે, એની ઉંમર થઈ છે, એના પગ દુખે છે, તો આપણે હવે જાતે કામ કરવા માંડવાનું. નહીતર અમારી સવારે પથારીમાંથી ચાદર કે અમે છાલ હું કોઈ દિવસ આમ સંકેલું નહીં. એટલે હવે એ પ્રયોગ કરી ભાઈ તરત ઉઠી અને પેલી શાળ સંકેલવા માંડ્યા છે અમે, સમજી ગયા. અને પાણી માંગવાનું અમે તો રોજ અમે જાતે જ પાથરીએ છીએ અને જાતે જ ઉકેલીએ છીએ. અરે પણ અમને તો મગજમાં નહોતું આવતું, આ જાતે કરવું એ ખબર જ નહોતી. હવે સામે કીધું એને તો ખબર પડી કે ભાઈ આ તો આપણે કરવું પડે એમ, ત્યારે જાતે ચાલુ થયું છે હવે. ના, એ તો બહુ સારી વસ્તુ છે. આ તો મહત્વની છે ને, કે જે હમણાં જે 40-50 વર્ષ તમે એકબીજાને કે ને કે માની જ લીધેલા હતા, તે હવે એકબીજા સાચેમાં જ ઓળખાશે અને પ્રેમથી રહેવાશે, એકબીજાને સમજીને ઓળખીને. બહુ સરસ, વેરી ગુડ. અને હજી જમવામાં ચિત્ત હાજર નથી રહેતું, એટલે મને કે છે તમે કે આમ ફટાફટ જમો છો, પણ મેં કીધું મારી નબળાઈ છે, હું જોઉં છું, પણ ખરેખર એક જમવા મારું ચિત્ત જમતી વખતે ફાસ્ટ થઈ જાય છે. તો એ સતત કે છે, પણ હું એને હવે નથી કહેતો, કે પણ એમ થાય કે હવે આ વાત તારી સાચી છે, આ મારી નબળાઈ છે, હવે ધીમે ધીમે પ્રયોગ કરી અને ધીમે ચિત્ત હાજર રાખીને જમશું. બરાબર. અંદર શું શું નાખ્યું છે ને એનું લિસ્ટ રોજ બનાવજો. હા, તો બતાવજો, રસ્તો બતાવો. જે પ્રયોગ કરો છો ને તેમાં આ પ્રયોગ ઉમેરી દેજો કે આજે દાળ નાખે બનાવીને એમાં શું શું નાખ્યું. બરોબર. કે મગની દાળ હતી કે ચણાની દાળ હતી કે પછી તુવેરની દાળ હતી, એ પણ લખજો. પાકું પાકું. એટલે પછી ખબર પડશે, પછી પૂછવાનું, ચેક કરી લેવાનું કે જે આ તો મગની દાળ હતી, તમે લખી તુવેરની દાળ, તો કઈ નહીં, ખબર પડી ને એટલે તમારો ઉપયોગ એમાં રહ્યો. ખ્યાલ આવ્યો? હા. પછી દીપક આનંદને રિપોર્ટ આપજો. ના, એ તો ફાઈન. એ પુલિનારાયણજી બોલો. હા, એટલે એ જે આવી રીતના ચિત્ત શુદ્ધિકરણનો થોડોક ક્યારેક કરું છું પ્રયોગો બધા, અને એનાથી અમુક વાર છે ને અમુક પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન ના મળતું હોય કે આપણે શું કરીશું, તો એ અંદરથી ફ્લેશ થાય છે. હવે આજે કુદરતી જો આ વસ્તુ ફ્લેશ થઈ કે હવે મેં તો બહુ શોધતો હતો, હું તો ઘણા દિવસથી શોધતો હતો કે શું લોકેશન રાખીએ આના માટે, પણ ક્લિક નતું થતું. પછી આજે આ ક્લિક થઈ ગયું કે આમ કરાય. એટલે જે ચિત્ત શુદ્ધિ એટલે દર્શન શુદ્ધિ અને જ્ઞાન શુદ્ધિનો ભાગ છે ને, એટલે અમુક વાર આપણને સૂઝ પડે અને વ્યવહારના પ્રોબ્લેમ્સના આપણને અંદરથી સોલ્યુશન્સ આવે. આ એક બહુ મોટો પ્રયોગ છે. અને ક્યારે મહાત્માને ક્યારે મોટી મુશ્કેલી હોય ને કે હવે હું શું કરું, તો આ એક ગુંઠાણા માટે જો આવો કંઈક પ્રયોગ થાય તો કુદરતી રીતે અંદરથી પ્રેરણા મળવાની સંભાવના છે ઉપાય સ્વરૂપે, કે આ પ્રોબ્લેમનો આ રીતે સોલ્યુશન વર્કઆઉટ કરો. મને એવી રીતના પાર્ટ્સ એન્ડ પીસીસમાં અમુક વાર મળેલા છે, અને એટલે આ વસ્તુ એક આવી રીતે બી આપણે એપ્લિકેશનમાં લઈ શકીએ એમ છે, કામ લાગે વ્યવહારમાં. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પુલિનારાયણજી તમે ત્રિમંત્ર બોલાવો. અશોકભાઈ અને કૃષ્ણાબેન પ્લીઝ ફોલો કરજો. તમારા વાલા દીકરાને પુત્રવધુને બોલાવજો જો હોય તો ઘરમાં. હિમાંશુ બોલી દે. એક મિનિટ, હિમાંશુ આવે છે. એ હોય હિમાંશુ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જયાણમ. નમો ઉજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો.
એસો પંચન મુકારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ સૌવેશિમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બોલાવો જગતભરના હા બોલાવો બોલાવો. જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.